સર્વાણી આનંદ થણી આવી દેવરને છલકાવી. તું આવી કોઈ કસૂર થકી વા નૈન તણા કો નૂર થકી. તું આવી કોઈ કસૂર થકી વા નૈન તણા કો નૂર થકી. તું આવી સાગર કેરા જળથી કે શ્યામલ વાદળના દળથી. ક્યાંથી આ ક્યાંથી બહુ દિવસ થકી તુજ રાહ હતી. બહુ દિવસ થકી તુજ રાહ હતી. નહીં જાણ થઈ તું ક્યારે આવી મમ અંતર હારે. નહીં જાણ થઈ તું ક્યારે આવી મમ અંતર હારે. હે ઝરણી તુજ કરણીથી નિરખું હું ઉરમાં હરિયાળી. ક્યાંથી આ ક્યાંથી. બહુ સરસ, બહુ સરસ લાગે. જે અહોભાવથી હું મારા દાદીને જોઉં છું એવી જ રીતે એમને જોઉં છું. જ્યારે એમની સાથે બેઠો હોઉં છું ત્યારે એ અને મારા ફઈબા ને બધા જ્યારે કીર્તન કરતા હોય તો એ અમે બધા ચકિત થઈ જાય કે એમને કેટલું બધું યાદ છે, કેટલા બધા કીર્તનો એમને આવડે છે. અને વાતમાં જ કહેતા હોય કે હે પ્રભુ તું મારા ચામડા ઉતારો હોય તો ઉતારી લેજે, પણ અમને અમારા હાડકા આરામ ન કરજે. અને એ આવી રીતના આવી જ વાતોથી અમને ઘણું બધું શીખવતા રહે છે મારા દાદી. તો એ એવી રીતના મને યાદ આવી જાય છે. અને પ્રાર્થના આમ તો એવું છે કે બારે તો કઈ નથી એમ મેળવવાનું કે શું છે પ્રાર્થના થકી અંદર જે કંઈ પણ પડેલું છે ત્યાં સુધી પહોંચવાનું છે એવું પણ મને હું જ્યારે એમને જોઉં છું ત્યારે લાગે છે. અને હિન્દીના એક બહુ સારા કવિ એમને એ કહ્યું હતું કે ये हार एक विराम है, जीवन महासंग्राम है, तिल तिल मिटूंगा पर दया की भीख में लूंगा नहीं, वरदान मांगूंगा नहीं. બીજી બાજુ એવી કઈ કવિતાઓ કે પ્રાર્થનાઓ પણ આપણી સામે હોય કે ઇતની શક્તિ હમે દેના દાતા. તો એ બંને કઈ રીતના જોડાઈ જાય ક્યારેક. અને ગુજરાતીમાં પણ ધ્રુવ દાદા એ કહે છે કે આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો સાંભળા. અને બીજી બાજુ હિન્દીમાં જ એક બહુ સારા કવિ સર્વેશ્વર દયાલ સક્સેના એ કહે છે કે નહીં નહીં પ્રભુ તુમસે શક્તિ નહીં માંગूंगा, अर्जित करूंगा उसे मगर बिखर कर आज नहीं कल सही आऊंगा उबर कर. પછી આગળ એમ પણ કહે છે કે कब मांगी गंध तुमसे गंधहीन फूल ने, कब मांगी कोमलता तीखे खींचे सूल ने, तुमने जो दिया दिया अब जो है मेरा है. सो तुम व्यथा रैन अब मैं ही जागूंगा, नहीं नहीं प्रभु शक्ति नहीं मांगूंगा. અને છેલ્લે આ સ્ટેજ એટલો આગળ જાય છે કે પછી કબીર જેવા કોઈ ગાંડા કહી દે કે રામ હમારા હમે જપે और हम પાયો વિશ્રામ. અને મારા જેવા ખાસ તમારે નથી લેવા, પણ મારા જેવા કોઈ એમ કે એમાં આપણને લાગે કે કંઈક આમ અભિમાન એમાં ઝલકે
પણ જો કબીર કે તો આપણને સેજે એવું ન લાગે કે એમાં છે. જેમ કૃષ્ણ કહે છે કે હું જ છું, અર્જુન તું આવી જા મારી શરણમાં, તો ત્યાં આપણને એમ નથી લાગતું કે કૃષ્ણમાં કંઈક અભિમાન છે સેજ પણ. તો એ પણ એમાં આપણને જોવા મળે છે. આ તો બધી પ્રાર્થનાની વાત કે એનું જે એવોલ્યુશન છે વ્યક્તિનું એ પણ બીજી આગળ જે રમેશ દાદા વિષયમાં જે મારે કહેવાનું છે કે એમને એ જે વિષયમાં બોલવાના છે એની પહેલા મારો એમની સાથેનો પરિચય. અમે ભુજમાં મેં એમને પહેલી વાર એમને મળ્યો અને ત્યારે એમને મને પૂછ્યું કે તારો કયો સબ્જેક્ટ છે, તો મેં કીધું સોશિયોલોજી. પછી કે સારું. પછી મને થોડીક બીક હતી કઈ પૂછી ન લે સોશિયોલોજી. પછી એ મેં કીધું કે તે શું શું વાંચ્યું છે, તો મેં કીધું મેં બીજે ઘણા બધા થોડાક પુસ્તકો જે વાંચ્યા હતા એનું નામ લીધું અને પછી મેં કીધું દીપ નિર્વાણ. કે વાહ સરસ, સારું છે. પછી એમાં એની કેટલી ઘટનાઓ દીપ નિર્વાણની, એના પાત્રો એના વિશે કહેતા ગયા. મેં ઘણો વખત પહેલા વાંચેલી હતી, તો એ મારી સામે ઉઘડતું ગયું, યાદ આવતું ગયું. અને પછી એમને નારી ઘડતર એ એમના વિશે કહેશે. આ 2 દિવસ અને આ ત્રીજો દિવસ ગાંધી પર્વમાં આપણને ઉજાણી કરાવનાર આદરણીય હિમાંશીબેન, મિનળબેન, સોનલબેન અને કોકીબેન, સરવાણીનું પ્રહલાદ પારેખનું ગીત કોકીબેન ગાતા હતા. પ્રહલાદે તો ગુરુદેવની ચેતનામાંથી એ પ્રગટ કરેલું. શાંતિનિકેતનમાં થોડું ભણેલા પણ ખરા, એટલે એમના ઘણા કાર્યોમાં ગુરુદેવ ઝળકે છે. એ વખતના ગુજરાતી સાહિત્ય ઉપર બહુ મોટી અસર પડી હોય તો ગુરુદેવની પડી છે. તો સરસ, ઘણા વર્ષો પછી પાછું એ ગીત સાંભળ્યું. તો સરવાણી આનંદની પકડવાની છે આપણે, ક્યાંથી આવે છે, સોર્સ કયો છે, મૂળ ક્યાં છે, અને ગાંધીની સાથે આપણે જોડવાનું છે. હું ક્યારેક વિચાર કરું કે ગાંધી વિશે શું ઉપમા અપાય કે શું વાત કરાય, તો વેણીભાઈ પુરોહિતની કવિતા એ પણ વર્ષો પહેલા વાંચેલી કે ભીત ફાડીને પીપળો રે ઉગ્યો, ભીત ફાડીને પીપળો રે ઉગ્યો. પછી તો એની વાત આવે છે ડાળીઓ વિસ્તરે ને છેક અવસાન પામે ત્યાં સુધી કદાચ વાત એ કવિતામાં છે. પણ ગાંધી એટલે ભીત ફાડીને ઉગેલો પીપળો. બહુ જ અવરોધોમાંથી, મુશ્કેલીઓમાંથી અને છતાં બહુ જ પ્રસન્નતાપૂર્વક, મધુરતાથી એ જે આગળ વધતા ગયા એ પોતાનું ઘડતર કરતા ગયા. સ્વઘડતર, સ્વનિર્માણ, સ્વવિકાસ. એટલે એક વિશેષતા એમની એ હતી કે નિરંતર વિકાસશીલ હતા. મને તૈયારી કરીને બોલતા આવડતું નથી એટલે આડું ચાલ્યા કરશે. તો કારણ કે નોંધ લખવી ને નોંધ જોવી ને મારી આંખો એ જોઈ શકે એમ નથી હોતી, એટલે નોંધ હોય તો તે મૂકી જ રાખવી પડે. એટલે પછી મગજ વહીમાંથી જે વહ્યું તે વહ્યું. એટલે એક જાતે જે ઘડતર કર્યું પોતાનું,
એક અદ્ભુત. અને મને લાગે ગાંધીના ઘડતરમાં આપણે નામ લઈએ છીએ કે શ્રીમદ રાજચંદ્રજી, ગોખલેજી, રસ્કિન, થોરો, એમર્સન, માતા પુતળીબાઈ વગેરે, પણ હું 3 પાત્રો જોઉં છું ગાંધીને ઘડવામાં સૌથી પાયાના હોય તો પુતળીબાઈ છે, રંભાબાઈ છે અને કસ્તુરબાઈ છે, જ્યાં ગાંધીનું ઘડતર કર્યું. ગાંધી જે વિકસ્યા, પછી વિહર્યા, પછી વિલસ્યા, જે પમરાટ ફેલાયો, એના મૂળના દૂધ આ 3 વ્યક્તિઓએ પાયા. કારણ કે એકાદશ વ્રત ગાંધીના જીવનું સ્થળ છે. એ વ્રત નિષ્ઠ રહ્યા આટલા બધા. અને દેહમ પાતયામી, છતાં હું મારું કાર્ય સાધયામી, હું કાર્ય નહીં છોડું. એ જે એનામાં દ્રઢ નિશ્ચય આવ્યો એ પુતળીબાઈની વ્રતનિષ્ઠામાંથી આવ્યો. એટલે એકાદશ વ્રત અથવા એમની વ્રતનિષ્ઠાનું ઉદ્ગમ કયો તો મને લાગે છે એની માતાજી છે. ગાંધી જેવા અપૂર્વ અદ્ભુત એવી ઈશ્વર શ્રદ્ધા હતી. એ રામકૃષ્ણ ઠાકુરની જેમ એમ જ કહેતા કે આ બધું ઈશ્વર જ કરી રહ્યો છે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. એટલે જે કંઈ થાય છે એ ભગવાનની લીલા જ છે. અને જો આ જોતા આવડી જાય ને તો ઘણી નિરાંત પણ રહે છે કે આ બધું ભગવાનની લીલા થઈ રહી છે. એટલે લીલા થઈ રહી છે એટલે આપણે પણ કરવાનું તો છે જ એમાં કંઈક, પણ છતાં લીલા બધી લીલયા છે એ તમે જ્યારે સમજો છો ત્યારે હળવાશ આવી જાય છે. અને ગાંધીજી આટલા હળવા રહી શક્યા, આગની વચ્ચે પણ એ ઠંડા રહી શક્યાનું કારણ ઈશ્વરની શ્રદ્ધા હતી. આ ઈશ્વર શ્રદ્ધા રંભાબાઈ રોપેલું બીજ. એટલે રામનું નામ આપ્યું એ આગળ જતા ઈશ્વર શ્રદ્ધામાં પરિણમ્યું. રામની શ્રદ્ધા એ જ ઈશ્વરની શ્રદ્ધા, અને પછી તો સત્યની શ્રદ્ધા, કારણ સત્ય જ ઈશ્વર, એ ત્યાં સુધી પહોંચ્યા. અને અહિંસાની શું તાકાત છે. ગાંધીનો મૂળ સિદ્ધાંત સત્ય તો કે મને સહજ હતું, અહિંસા માટે મને મુશ્કેલી થઈ અને મારે સત્યને શોધવા માટે અહિંસાની જરૂર હતી. એ જ માધ્યમ હતું, એના દ્વારા સત્ય સુધી પહોંચવાનું હતું. અહિંસા વિના સત્ય સુધી ના પહોંચાય. તો એ સત્યની શોધ અહિંસા, આ અહિંસાનું તત્વ લાગ્યું હોય તો કસ્તુરબાઈમાંથી. દક્ષિણ આફ્રિકામાં ઇવન લગ્ન પછી તરત જ એ બહુ જિદ્દી હતી, માને પણ નહીં. હું કહું કે બહાર નથી જવાનું, હવેલી નથી જવાનું, એકલા નથી જવાનું, પણ જાય તે ધરા. તો જે પ્રતિકાર શક્તિ, હિંસા વિનાની પ્રતિકાર શક્તિ, કે હું જે સાચું માનું છું કરીશ, અન્યાયને તાબે નહીં થાવ, ખોટું જે હશે હું નહીં ચલાવી લઉં, એ જ છે એ ગાંધીમાં જે આવ્યું એ કસ્તુરબાઈમાંથી આવ્યું. એટલે પુતળીબાઈ, રંભાબાઈ, કસ્તુરબાઈ આ 3 વ્યક્તિઓ, 3 દેવીઓ, એમનાથી એમને આ જીવન ઘડતરનું ભાથું મળ્યું. પણ જીવન તો પોતે જાતે જાત આવતા ગયા અને આગળ વધતા ગયા. અને કેવા બની શક્યા જીવનમાં કે મહાત્મા બની શક્યા. તો એક જેમનામાં જે આ વિકાસ થયો એની પાછળ જો કોઈ પરિબળ તત્વ એમનામાં રહેલું હોય તો આ દ્રઢ નિશ્ચય રહ્યો કે નક્કી કરવું એટલે કરવાનું, અને એને કારણે સતત વિકસતા રહ્યા. ગાંધીજીની વાતમાં નારાયણભાઈ હંમેશા કહેતા કે ગાંધીએ નિત્ય વિકાસશીલતા, નિરંતર આગળ જ વધતા ગયા. એટલે મોટાભાગના માણસો એ સ્થગિત થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે સ્ટેગ્નેશન ઇઝ ડેથ. સ્થગિત થવું એ મૃત્યુ છે. ભલે તમે જીવો છો, શ્વાસ લો છો, ધક્કા લો છો, ખોરાક ખાઓ છો, બધું જ છે, પણ તમારા જીવનમાં વૈચારિક સ્થગિતતા આવી ગઈ, કાર્યની સ્થગિતતા આવી ગઈ, વિકસવાનું બંધ કરી દીધું, વિકસવાની પ્રક્રિયા અટકી ગઈ, ચાલ હવે ખરી જઈએ એવું કોઈ કઈ ભલે કહેતા હોય, પણ ખરી નથી જવાતું હતું. પણ એ સ્ટેગ્નેશન આવી ગયું એટલે મોત આવી ગયું. તે ગાંધીની નિત્ય વિકાસશીલતા અને વિકાસશીલતા અમને કેટલાક ક્ષેત્રોમાં લઈ ગઈ. એટલા માટે કહેવાય કે આ તો સકલ પુરુષ છે. આ એવો પુરુષ છે જે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. સફાઈ કેમ કરવી, શૌચાલયની સફાઈ કેમ કરવી, એ મળનો ઉપયોગ કેમ કરવો, અને ત્યાંથી મને મોક્ષ કેમ પ્રાપ્ત કરવો, એ બધા ક્ષેત્રો જીવનના બધા એક સામગ્રિક રીતે એમણે કર્યું. અને એક વિશેષતા એ છે કે આ બધામાં કે આ બધું અલગ અલગ હોવા છતાં પણ ઇન્ટિગ્રિટી છે, એક એકત્વ છે, એક સૂત્રતા છે. આ બહુ મોટી વાત મને લાગે છે. માણસ છે ને વિખેરાયેલો હોય,
આમ જાત જાતનું વિચારતો હોય પણ જીવનમાં ના આવ્યું હોય અને વેરવિખેર હોય, તો એ વેરવિખેરની જગ્યાએ એક શૃંખલાબદ્ધ, વિશૃંખલ નહીં પણ શૃંખલાબદ્ધ એ વ્યક્તિત્વ વિકસી શક્યું છે. એક બહુ મોટી એમની ઉપલબ્ધિ છે. તો જે આ જીવનની એકતા જે માને છે પણ કરવાનું, ગાંધીમાં આપણે કહી શકીએ કે વિચાર આવે એ પણ ઉચ્ચાર નીકળે, એ પણ આચાર થાય. વિચાર, ઉચ્ચાર ને આચારની એકતા, અને એ જ આચારનો પ્રચાર બની જાય, અને પ્રચાર એવો બને કે જગત વ્યાપી સંચાર બની જાય. તો આ જે આખી પ્રક્રિયા એક સૂત્ર રૂપે, એક મોતીઓ જેમ પરોવાના ધાગામાં એટલે પરોવાની બધી પ્રક્રિયાઓ એ અદભુત રીતે એમનામાં જોવા મળે છે. પણ મને એમ થાય કે જે વિષય છે ઘડતર, બહેનોના ઘડતરમાં ગાંધીજીનું પ્રદાન કે યોગદાન, તો આ ઘડતર એટલે શું એ વિચાર કરતો તો કુંભાર યાદ આવે કે ઘડતર કરે છે. એમ તો એવું જ કહેવાય ને કે આ બધો પૃથ્વીનો ચાકડો ફરે છે, કોઈ ફેરવનાર છે, અને આપણે બધા અલગ અલગ માથા હોય એમાંથી નીકળે છે, અલગ અલગ પિંડ બંધાય છે, અલગ અલગ વ્યક્તિઓ જે કુંભાર માટલા લાવી દે, માટલા બનાવે, એમ કોઈ કુંભાર છે જે આપણને બનાવ્યા કરે છે. કોઈ ફૂટેલું, કોઈ કાચું, કોઈ પાકું, કોઈ વધારે મજબૂત, જાત જાતના આ માટલાઓ આપણે બધા છીએ, એમ કોઈ કે આપણે કહ્યું. પણ મને વાતમાં તથ્ય લાગ્યું કે આખરે ઘડતરની પ્રક્રિયા તમે કુંભાર સાથે જોડી શકો એમ છો. માટી છે, ચાકડો છે, અને કુંભાર છે. એક બનાવનાર છે, એક માધ્યમ છે, અને જે બને છે તે છે. આ જે આખી ત્રિસૂત્રી છે, ત્રણ વસ્તુઓ, એ જ ઘડતરી પ્રક્રિયા છે. આપણે પોતે અંદર જે છીએ એક અવસ્થા છે, એ માટીરૂપ અવસ્થા હોય, એક કાચી અવસ્થા હોય, એ વાયવી અવસ્થા હોય, તો એક અવસ્થા છે. અને એ અવસ્થામાંથી કોઈ બહાર કાઢનાર જે છે કુંભકાર, જે આપણને બહાર કાઢે છે, આપણે એને ગુરુ કહીએ, માર્ગદર્શક કહીએ, પ્રેરણા પુસ્તક પણ હોઈ શકે, વ્યક્તિ પણ હોઈ શકે, ઘટના પણ હોઈ શકે, અને અંદરનો ગુરુ પણ હોઈ શકે. પણ કોઈ છે જે આપણે દોરે છે, લઈ જાય છે, લીડ કરે છે, આપણો નેતા બને છે. તો આ જે છે વસ્તુ અંદરની, તો એક છે, અને ચાકડો ફરી રહ્યો છે, અને ચાકડો એટલે પ્રક્રિયા. આ પ્રક્રિયા થઈ રહી છે. કોઈ છે, કોઈ કે બનવાનું છે, અને વચ્ચે પ્રક્રિયા થઈ. આ પ્રોસેસ બહુ જ મહત્વની છે. બનાવનારો છે, બની ગયો તે છે, આ વચ્ચેની પ્રક્રિયા છે ને, એ જ અદભુત છે. અને પ્રક્રિયા જો બરાબર હોય તો યોગ્ય વ્યક્તિ બની શકે, પ્રક્રિયા બરાબર ના હોય તો યોગ્ય વ્યક્તિ ના બની શકે. અને જે કુંભકાર છે એ કુંભકાર પણ કલાકાર હોવો જોઈએ, એ પણ એનામાં પણ વિત્ત હોવું જોઈએ, એનામાં પણ એ વસ્તુ હોવી જોઈએ, ઉર્જા હોવી જોઈએ કે જે બનાવે છે સરખું બનાવી શકે. એ કાચો પોચો હોય, અણઘડ હોય, અધૂરો હોય તો ના કરી શકે. એટલે ગાંધીની સાથે હું જયારે સાંકળું છું ત્યારે એ ગાંધી છે, એની આસપાસ સ્ત્રીઓ હોય, ભાઈઓ હોય, બહેનો હોય, નેતા હોય, બધા જ હોય, અને પછી એ બની રહ્યા છે તે છે. તો આખી આ જે ઘડતરની પ્રક્રિયા છે ને, એ માટીના લોંદામાંથી એક સરસ પિંડ બનાવવાની છે. અને જે પિંડ છે એ પાછળ ચાકડા સાથે જોડાયેલો છે, અને જે બનાવનાર છે એની સાથે પણ જોડાયેલો છે. આપણે અસ્થા પિંડ તે બ્રહ્માંડ, તો પિંડ અને બ્રહ્માંડ જેમ જુદા નથી એમ આ કોઈ જુદું નથી. તો આ એક સૂત્રતા આપણા જીવનની એક ઘડતર છે. આ ઘડતર જે છે ને એ ખરેખર અદભુત વસ્તુ છે. અને મજાની વાત એ છે કે આ ઘડતર બધાનું થઈ શકે એમ છે, બધા કરી શકે એમ છે. જાતનું ઘડતર નથી કરતા એ વિચારવું છે, કેમ નથી કરતા. હું મારી જાત એક મૂર્તિકારની વાત આવે છે ને, સરસ શિલ્પકાર હતો, મૂર્તિ બનાવતો હતો, સુંદર મૂર્તિ, પથ્થરનો ટુકડો પડ્યો હતો, અને થોડા મહિનાઓ પછી સરસ મૂર્તિ બનાવી. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ આવી સરસ મૂર્તિ કેવી રીતે બનાવી શક્યો? તારા હાથમાં ભારે કળા છે. જુઓ ને, પથ્થરનો ટુકડો હતો અને એમાંથી આવી સરસ મૂર્તિ, કેવી સ્વાહામણી, રળિયામણી, મનોરમ, આંખ ઠરે એવી, હૃદયમાં અમી ઉભરાય એવી આવી મૂર્તિ કેમ બનાવી શક્યો? તો કે એમ હતું કે આ પથ્થરમાં મૂર્તિ હતી, મેં તો ફક્ત મૂર્તિ સિવાયનો ભાગ હતો ને એ કાઢી નાખ્યો. મારું ટાંકણું લઈને, મારી હથોડી લઈને, આ ખીણીને હથોડી જે છે એ લઈને મૂર્તિ સિવાયનો ભાગ કાઢી નાખ્યો. આ પથ્થરમાં મૂર્તિ હતી. આ વાત છે પ્રત્યેકને લાગુ પડે છે. આપણા પ્રત્યેકમાં મૂર્તિ છે,
પણ આપણા પ્રત્યેકમાં જે મૂર્તિ છે, કાં તો કોઈને છીણી હથોડીથી કોતરનાર જોઈએ બહારથી, અથવા તો આપણે જાતે કોતરવું પડે તો મૂર્તિ બની શકે છે. અને મૂર્તિ થવું અને મૂર્તિમાંથી પ્રાણ પ્રતિષ્ઠા થવી એ મહત્વનું છે. એટલે મૂર્તિ કામની નથી. મૂર્તિ ઘણી વાર મૂર્તિ ક્યારે આપણે પૂજવા લાયક બને છે? મૂર્તિ ફક્ત સીધી પૂજવા લાયક નથી બનતી. એમાં આપણે ત્યાં ઉત્સવ ઉજવી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે, પ્રાણ પધરાવે છે, તે મૂર્તિ જીવંત બને છે અને પછી આપણી પૂજા થાય છે. તો આ આપણી મૂર્તિ પોતાની દેહની મૂર્તિ અથવા આપણે પોતે જે છીએ એની મૂર્તિ. કે સ્વ અને સ્વરૂપ એ બધાને સમજવું જોઈએ ખરેખર. તો સ્વરૂપ શું છે? આપણે તો રૂપને સ્વરૂપ માન્યું, આ તો સ્વરૂપવાન છે, આ તો રૂપાળું છે, રૂપાળું છે, મજાનું છે. બસ સ્વરૂપ એટલે પોતાનું જે અંદરનું નિજ બિંગ છે, અંદર આત્મતત્વ છે, એ રૂપ સાથે એકાકાર થવું, એ સ્વરૂપ સાથે જોડાવવું, એ સ્વરૂપાનુસંધાન આપણે કહી શકીએ એને. તો આ જે પ્રક્રિયા છે એ પ્રત્યેક વ્યક્તિ કરી શકે એ ગાંધી સાબિત કરી બતાવ્યું. આપણા મહાપુરુષો જન્મ્યા ત્યારે કહેતા હતા કે આકાશનો તારો ખર્યો હતો, ઢોલ નગારા વાગવા માંડ્યા હતા, ને કાંઈ ને કાંઈ થવા માંડ્યું હતું. ગાંધી જન્મ્યા ઉમાવા કરતા જન્મ્યા હશે, એને કાંઈ થયું નહોતું અને બની શક્યા ને આટલા ઊંચા. આમ જેને કહીએ કે આપણે શબ્દ વાપરવો હોય તો સંકોચ પડે એવું ગાંધીનું જીવન કે અવતારી પુરુષ. પણ અવતારી પુરુષ ગાંધી નહોતા કહેતા, એટલે કે મહાત્મા કને ના પાડતા કે હું મહાત્મા છું નહીં, મને બહુ દુઃખ થાય છે, મારા છાતીના પાટિયા બેસી જાય છે જ્યારે મહાત્મા ગાંધી જય ને આવું બોલો છો ને ત્યારે હું આમ રૂમે સળગી ઉઠું છું. હું ક્યાં મહાત્મા છું? હું તો અલ્પાત્મા છું. હા, મારો પ્રયાસ છે કે હું સારો બનું એનું. અને ગાંધીવાદ શબ્દનો બહુ ચીડ હતી એને તો કેટલી વખત કહ્યું કે ગાંધીવાદનો વાદનો નાશ હો, ગાંધીનો નાશ હો ને ગાંધીવાદનો નાશ હો. આ જાગૃતિ હતી એમની. એટલે એક જાગૃતલ પુરુષ જેને 32 કોટી જેવા પ્રગટ્યા કે ના પ્રગટ્યા, આપણે પ્રગટાવવાની બરાબર અભિષ્ઠા હતી, એવો પુરુષ. એ પુરુષ આ જાગૃતિ, આ અવેરનેસ. હંમેશા કહેતા કે આપણી જો સૌથી મોટી વાત હોય આપણે અવેર બની શકીએ છીએ, આપણે જાગી શકીએ છીએ. અને બુદ્ધ એટલે શું? ભગવાન બુદ્ધે નિરાહાર રહ્યા ને તપસ્યા કરીને આમ પેટ અને પીઠ એક બની ગયા ને રોજ એક મગનો દાણો આહાર લેતા એવું લખ્યું છે. પણ એ મધ્યમ માર્ગી બન્યા. તો આ મધ્યમ માર્ગ બન્યા પણ પીપળાના વૃક્ષ નીચે બોધિ જ્ઞાન થયું. અને બોધિ જ્ઞાન થયું માટે બુદ્ધ કહેવાયા. એ તો સિદ્ધાર્થ હતા. સંન્યાસ વેળે ગૌતમ બન્યા, પણ ગૌતમ બુદ્ધ કેમ બન્યા? એ બોધિ જ્ઞાન જે થયું ને એ આખી પ્રક્રિયા અંદરની પ્રક્રિયા છે. અને એ બોધ જાગ માટે બુદ્ધ કહેવાયા. તો બુદ્ધ ની પણ એક સરસ તપસ્યા હતી, ગાંધીની પણ તપસ્યા હતી. પણ ઘણા અવતારી પુરુષો એવા છે જે તપસ્યા નથી કરી અને જન્મજાત જ એ ભગવાન બની ગયા છે. ગાંધી આ ભગવાન નથી. એટલે આપણા માટે કેવી મોટી સંભાવના ના દ્વાર ખોલી નાખ્યા કે તો પ્રત્યેક વ્યક્તિ આ બોધિ પ્રાપ્ત કરી શકો છો, તમે જાગી શકો છો, તમે આગળ વધી શકો છો, તમે જગત સાથે જોડાઈ શકો છો. તો આ જે ઘડતરની પ્રક્રિયા એમણે કરી અને જાતે ઘડાયા. બીજા પરિબળ ભાગ ભજ્યો. શ્રીમદનો તો બહુ ઉપકાર માને છે કે મારા જીવનમાં સૌથી વધારે ભાગ ભજવનારો તો શ્રીમદ રાજચંદ્ર છે. મળ્યા તો ઇંગ્લેન્ડથી આવ્યા હતા અને પ્રાણજીવનના મોટા ભાઈને ઘરે ઉતર્યા હતા અને ત્યાં ઝવેરીનો જે ધંધો ચલાવતા હતા અને શ્રીમદ કામ કરતા હતા. અને મળ્યા પછી એને શીખવા મળવા માંડ્યું કે આ માણસ કેવો વૈરાગી માણસ છે. જો કેવું આ સૌથી મોટી વાત એ છે કે જે શુભ તત્વો છે, ગુણો છે, વિનોબાજી કહેતા કે જીવન એટલે શું? જીવન એટલે ગુણ સંવર્ધન યાત્રા. ગુણનું સંવર્ધન કરતા જો એ જ જીવન છે. ચાલો ખાવાનું ચાલવાનું, નોકરી ચાલવાનું, ધંધો ચાલવાનું, પેન્શન મળવાનું, આ બધું જ થવાનું, બાળકો પર તમને સાચવવાનું, બધું જ થવાનું છે. પણ તમારા જીવનમાં ગુણનું સંવર્ધન કેટલું થયું એ જ કરવાનું છે કામ. એ કામ એ જાગલો માણસ કરી શકે અને સતત એના માટે થઈને એ પુરુષાર્થ કરે. ગુણ એમને આવી નથી જતા હોતા, ગુણ માટે પુરુષાર્થ કરવો પડે છે. પ્રાપ્તિ પુરુષાર્થ થતી હોય છે. તો ગુણ પ્રાપ્તિ કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે. એટલે ગુણ સંવર્ધન સાધના કે ગુણ સંવર્ધન યાત્રા એ ગાંધીની ચાલી. જ્યાંથી શુભ જોયું, સારું જોયું અને જો ને તે દિવસે કહેતા કે એક પુસ્તક વાંચ્યું અને આખું જીવન ફરી ગયું એમનું. આવી ઘટનાઓ છે, બીજી પણ ઘણી ઘટનાઓ છે આવી
પણ આપણા જીવનમાં ઘટે જ્યારે આવી કોઈ ઘટના ત્યારે આપણે યાત્રા આગળ વધારી શકીએ છીએ. એટલે તો ફેરો થઈ જાય છે આ જીવનનો ફેરો કરે. એક અટવી આવી, જંગલ આવ્યું, અટવીમાં અટવાયા અને નીકળી ગયા બહાર. પણ જેને આપણે યાત્રા કહીએ, જેમાં પુનિતતા, પવિત્રતા, ધર્મ આ બધું સંકળાયેલું છે, એ તો ત્યારે જ બને કે જ્યારે આપણે આ રીતે ગુણ સંવર્ધન કરતા હોય, જાગૃતિ તો કરતા હોય. અને દરેક કરી શકે છે, કારણ કે માણસ પાસે સૌથી મોટી સંભાવના આ છે જે ગાંધીએ બરાબર ઉપયોગ કર્યો છે. ગાંધીએ સૌથી મોટી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો એનો આત્મનિરીક્ષણ ઉપયોગ કર્યો છે. સતત જાતને તલાશતા રહીને કુંભારની વાત કરતો હતો ને, તો કુંભાર માટલાને ઢીબી ઠોકીને ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ગઢ ઘડીને કાઢે દોષ, એમ જાતને ઘડતા ગયા અને તરાશતા ગયા અને તાવતા ગયા. તાપમાં નાખવું પડે માટલું પકવા માટે થઈને. તો આ જે કરતા ગયા જાતે ને જાતે, તો એ થઈ શકતું છે. અને એ આપણને સંભાવના દેખાય છે કે પ્રત્યેક વ્યક્તિ આ થઈ શકે છે. ભલે ગાંધી જેટલી કોઈ યાત્રા ના કરી શકે, વિનોબા જેટલી યાત્રા ના કરી શકે, પણ એ રસ્તે આગળ તો વધી શકે છે. 5 પાંડવો અને દ્રૌપદી નીકળ્યા તો બધા ભલે ત્યાં ન પહોંચ્યા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે, પણ થોડા કલાક વચમાં અટકી ગયા. પણ યાત્રા કરીશું તો અત્યારે જેટલા અટક્યા છે ત્યાંથી આગળ ચાલવાની અને ક્યારેક પૂરી થવાની જ છે. એની એ પરિણતિ વગર, એ સમાપ્તિ વગર કશું સમાપ્ત થવાનું નથી. તો યાત્રા કરીને જીવનની એ ગાંધીના ઘડતરનો પહેલો પાઠ છે કે આપણે જ્યાં છીએ આજે, આપણે જે સ્વભાવ છે, આપણું મન છે, આપણા મનમાં કેટલું બધું છે. એટલે મને કાલે જ કોઈ કહેતું ને એક ક્ષણ પણ આ મન શાંત રહી શકતું નથી. એટલે મનને મરકટ જેવું કહ્યું અને કહ્યું મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવો. બંધ કે મોક્ષ, બંધન કે મોક્ષ, નરક કો કે સ્વર્ગ કો, જે શબ્દ કહો તે, એનું કારણ મન જ છે. તો આપણે આપણા મન સાથે, અને મનને કદી દાબી શકાતું નથી. ઘણા બધા કહે છે હું મનને દાબી દઉં છું, મને નિષ્ક્રિય કરી નાખું છું. તો હશે કોઈ કહેનારા, ખબર નથી, પણ કોઈ દાબી શકાય નહીં. એનું દમન કરી શકાય, દમન કરવું પણ ના જોઈએ. તો ન દાબી શકાય. આમ નિસ્તરંગ બનાવવાની વાત કરે છે ને, એ પણ કેવી રીતે થઈ શકે? મનમાં તો રહેવાના જ છે. પ્રવાહ હોય, પાણી હોય, પાણી પછી તરંગો ધીમા રહેવાના જ છે. તો નિસ્તરંગ કરવું કે નિર્મૂળ કરવું, મને બાળી નાખવું, એ શક્ય જ નથી. તો કરી શું શકાય? મનને શાંત કરવા માટે થઈને સમસ્યાનું બધા સમાધાન હોય. તો માણસ ધારે તો આ મન ઉપર કંટ્રોલ મેળવો એ શબ્દ પણ બહુ સ્થૂળ શબ્દ છે. આ મનની સાથે રહેવું અને મનથી અળગા થતા જવું. તું કર્યા કર, તારે જે આ ખાવાની લાલચ થઈ છે આજે, તો ભલે તું કરે, હું એ નથી. આ જે ભાવ ધીમે કેળવતા જવું, જે ગાંધીએ કેળવ્યો હતો. તો એક આત્મનિરીક્ષણ જે છે, તાકાત ગાંધી કેળવી હતી. અને આખી એમને આત્મ સાક્ષાત્કાર સુધી જવું હતું, એના માટે પગથિયું હતું. એ સતત વિચારતા રહ્યા, ઉકાને કેમ ના અડાય? જો ઘડતર પ્રક્રિયા ક્યાંથી થાય છે? માં નાનો છે 5-6 વર્ષનો, અને કાં તો ભંગી કહેવાય, એને અડાય નહીં. તો પ્રશ્ન શું, કોઈ કેમ ના અડાય? આ જે અંદરનું એક પ્રશ્ન થવો, એક ખોજ થવી, એક કંઈક એવા ઉદ્ભવવું કે આ કેમ આમ છે. પછી છોકરાઓ સાથે રમવા જતો શેરીમાં, અને કોઈ છોકરાઓ માથા ભારે મારતા હોય ને, તો પુત્રીબાઈ મા પાસે આવીને કે માં મને આ છોકરા માર્યો. તો માં એમ કે, અથવા કોઈ કાકા કે મોટા ભાઈ કે તું મારને સામે. તો કેવું કેમ મારાથી થાય? આ પ્રશ્ન, એ મારે મારવું, એ તો જગતનો સિદ્ધાંત જ છે. એમ જ છે કે માથા સાથે માથું ને આંખ સામે આંખ ને આ ને તે બધું બાઇબલમાં કહ્યું બધું. તો એ જગતનો સિદ્ધાંત છે, પણ મારે એ સિદ્ધાંત માનવો નથી. જગતનો સિદ્ધાંત નથી, એક વ્યવહાર છે. સિદ્ધાંત તો જે કાંઈ સારું હોય સિદ્ધાંત કહેવાય. તો આ જે આખી જે વાત છે ગાંધીની, કે પોતે પોતાની જાતને તપાસતા ગયા, તરાશતા ગયા, તાવતા ગયા, પકવતા ગયા અને બહાર આવતા ગયા. આ પ્રત્યેક વ્યક્તિના ઘડતર માટે સરસ એક રાજમાર્ગ દોરી આપ્યો છે. અઘરો છે રાજમાર્ગ. એલો સહેલો હોતો તો બધા ગાંધી બની શક્યા હોત. એક વાતમાં ગાંધી કેટલું ચિંતન કરતા. કાલે કેવું દ્રશ્ય ભજવાયું કે પાણીના એક લોટા બધું પતાવી દીધું, અને પેલા ડોલો ને ડોલ ઠલવ્યા કરે છે પોતે. તો આ જે એક નાનું આત્મનિરીક્ષણ એનું, કે ભાઈ આટલા બધા પાણીની જરૂર ક્યાં છે?
અને એનું દાંતણ 1 ફૂટનું દાંતણ હોય ને તો 2 ઇંચ વપરાયું હોય તો 2 ઇંચ કાપી નાખી, બાકીનું રાખી મૂકે. બાકી જે 10 ઇંચ વધ્યું હોય દાંતણ ફેંકી ના દે. આપણે તો હવે તો દાંતણ કોઈ કરતું નથી, પણ જયારે કરતા આપણે મોટા મોટા દાંતણ લઈને કરીને 2 ચીરી કરીને ઉડતર ફેંકી દઈએ. તો ફેંકી ના દે. એ ઉડતર કે ચીરીઓ પર બધી ભેગી કરાવતા. બધા દાંતણ કરે ને ત્યાં ચીરીઓ બધી ભેગી કરો, આ તો બર્તનમાં કામ લાગશે, ચૂલામાં. એવો માણસ, એટલો જાગતર માણસ હતો. તો એ આત્મનિર્ભર થઈ શક્યું. તો આપણે સૌથી મોટી તાકાત છે માણસની, જીવનની, કે હું જે કરી રહ્યો છું એને એક ભાવને તપાસવું. આ ઘડતર કેમ થાય છે? આપણી જાતને તપાસવું. આપણા ભાવને, મનમાં ભાવ ઉગ્યો, ક્રોધ જાગ્યો, કામ જાગ્યો, તિરસ્કાર જાગ્યો, પ્રેમ જાગ્યો. આ જે જાગ્યું એ ભાવને આપણે જાતે જોતા થઈએ ને ત્યારે આગળ વધાય છે. એ જાતે જોતા ન થઈએ અને એની સાથે કઈ નિસ્બત જ ના રાખીએ, જે છે ક્રોધ આવે, ક્રોધ કરી લીધો, ગુસ્સો કરી લીધો, દ્વેષ આવ્યો, કદાચ કુથડી કરી લીધી, નિંદા કરી લીધી, તો આગળ વધાય નહીં. એટલે એ જે થઈ ગયું ભાવ જાગૃત, ભાવના જે સૂક્ષ્મ સંચલનો, એ સંચલનો આપણે જોતા શીખીએ ને એ સાચી પ્રાર્થના છે, એ સાચું ધ્યાન છે. આ સાચું છે. માત્ર કલાકે ધ્યાનમાં બેસો અને પાછા એવાનો કોરા કટ પાછા આવો. કાલે રમજાનભાઈ કહેતા હતા ને, તુંબડિયા તીર્થ કરાઈ ને તુંબડિયા પછી એવી ને એવી રહી, કરવી ને કરવી. કેટલા તીર્થો ફરી આવી અને તીર્થો પર લાગે કઈ બદલાવ આવ્યો છે, કાંઈ બદલાવ આવ્યો નહોતો. એ કરવી ને કરવી રહી. એમ આપણે પણ ઘણા તીર્થો કરીએ, આવા શિબિરો કરીએ, આવા સરસ હિમાંશીબેન ને મિનલભાઈ કેટલું મજાનું કાલ વાત કર્યું. આમ ધારા પ્રવાહ જે અસ્ખલિત ચાલ્યો એમ લાગ્યો સાંભળ્યા જ કરીએ. તો આ બધાની વાતો આપણે સાંભળ્યા, પછી તુંબડિયા કરવી ને કરવી રહી, તો શું કર્યું આપણે? ફોગટ ને બધી એમની વાતો ફોગટ. આપણે તો આપણે આ શિબિરમાં શીખવા જેવું આ છે કે આપણે કયું ગાંઠે બાંધીશું. એ ગાંધીજી કર્મના માણસ હતા. તો આ માણસ ઘડતર થાય, ઘડતર માટે આત્મનિરીક્ષણ, જાતને તપાસવાનું બહુ જ જરૂરી છે. એ તપાસીને સુધારતા જવાનું. જે ક્યાં ભૂલો તો દરેકની થવાની. માનવ એવો કોઈ દુનિયામાં જન્મ્યો જ નથી કે ભૂલ કરતો જ ના હોય. પણ ગાંધી કહેતા કે હું ભૂલ એક વખત કરું છું ને એ બીજી વખત કરતો નથી. ભૂલ તો મારાથી ઘણી થઈ છે, પણ મેં એક વખત કરી ભૂલ એ બીજી વખત થાય. એટલે જયારે 1915માં ગાંધીજી અમદાવાદ આવ્યા અને એ વખતે બહુ જ એના આગેવાન ડાક્ટર હરિપ્રસાદ દેસાઈ એ મળ્યા. હવે તો સ્ટેશને મળવા પસાર થવાના હતા, તો અમદાવાદનું મહાજન આખું મળવા ગયું સ્ટેશને ગાંધીને કહેવા કે તમે આશ્રમ બનાવવાનો વિચાર કરો છો ને તો તમે અમદાવાદ બનાવજો. ગાંધી હું જોઉં છું, મને હરિદ્વારથી આમંત્રણ છે ને અહીંથી કે છે અહીં બનાવો ને, હજી નક્કી નથી કર્યું, પણ મને ગમે અમદાવાદ આશ્રમ બનાવ. હું ગુજરાતી છું, ગુજરાતી ભાષા મને સરસ આવડે છે. મારું જે કાર્યક્ષેત્ર છે, પ્રજ્ઞક્ષેત્ર છે, જીવન ત્યાં હું જન્મ્યો છું એ ભૂમિ મને વધારે ગમે, પણ હું કહેતો નથી. પણ પછી હરિપ્રસાદ દેસાઈ એ પછી આશ્રમ બનાવ્યો. જીવનલાલ વકીલનો બંગલો ભાડે લીધો ત્યાં 25 મે 1915 અને સ્થાપ્યો, આશ્રમ કર્યો. ત્યારે એ જીવનલાલ ના વકીલના એ કોચરબ ગામના બંગલામાં આ બધા મળવા જતા. એ માવડમ કરી જતા, હરિપ્રસાદ દેસાઈ જતા, વલ્લભભાઈ થોડાક પાછળથી આવ્યા છે. તો એ વખતે હરિપ્રસાદે પૂછ્યું એમને કે ગાંધી તમારે જો ના બનાય, તમે તો કેવું સાચું જીવન જીવો ને સાદું રાખો ને રાતે શાક સમારો ને સફાઈ કરો ને વાસણો માંજો, તમારે જો મારે ના થાય, હું ના કરી શકું. તો ગાંધીજી કહે છે હરિપ્રસાદ હું તમારા જેવો જ હતો, પણ મને જયારે સાચું જેવા લાગ્યું ને એ તરત જ આચર્યું છે. આટલો જ ફરક. કેવો મોટો ફરક. સાચું લાગે ને આચરવું. આપણે જેવું કરી શકીએ ને તો ગાંધી બની જ શકાય. ગાંધી આપણે ગાંધીની કોપી કરવી એ નથી, આપણે જ બનવાનું છે. મૂળ તો આપણું સત્વ ને આપણું સ્વરૂપ છે એ જ આપણે બનવાનું છે. પણ આપણું સ્વરૂપ શું છે, સત્વ શું છે એ તો જાણવું પડશે ને શોધવું પડશે. તો આપણે કોઈ ગાંધીની કોપી કરીને કઈ કરવાનું જ નથી. કાલ પેલા ગાંધી પોતળી પીને એકલું પેન્ટ વાળો હતો, આ સાચો ગાંધી આજનો. આ બધા જૂના ગાંધી, આ આજનો ગાંધી. તો વાત આ છે કે જે સાચું લાગ્યું, જે સમજાયું, જે યથાર્થ ઉચિત યોગ્ય લાગ્યું એનો અમલ કરવો, બસ આટલું જ છે. ગાંધીને આપણે વચ્ચે ફરક આટલો જ છે કે સાચું લાગે છે આપણે એ કરતા નથી, તો સહન જ કર્યા કરીએ છીએ. જાતને દબાવીએ છીએ, બીજાથી પણ દબાવીએ છીએ અને દબાવમાં દબા જીવન પૂરું થઈ જાય છે.
તો એ જ્યારે એ જ સમજાયા પછી આપણે સ્વીકાર્યું, સમજાય પછી લાગે કે ના, આ સમજાયું તો ખરું. પણ મારે ગાંધી કહેતા, એ આશ્રમાશ્રમ કહેતા કે આ તમે વ્રતનો હું આગ્રહ રાખું છું, પણ વ્રત તમારાથી પાળી શકાય ને તો જ પ્રતિજ્ઞા લેજો. પત્રમાં લખ્યું છે એમને, કોઈને પુત્ર વધુ ને, કે આ વ્રત છે તે તું લેતો છે, પણ વિચાર કરજે કે આ વ્રત તું પાળી શકીશ તો જ લેજે. વ્રત પાળ્યા પછી છૂટવું ના જોઈએ, ભલે મરણ આવે તો પણ છૂટવું ના જોઈએ. જો તને લાગે કે પાળી નથી શકવું એમ તો લેવાનું નથી, એવું કહેતા. તો જે સમજાય, જે આપણા લાગે કે ના બરાબર છે, આપણી ભાવધારા અને એમની વિચારધારા જે કાંઈ હોય એ બધું એક બને તો આપણે કરવાનું છે, નહીં કરવાનું નથી. તો આ જે વસ્તુ છે ને એ થોડુંક પણ આપણા જીવનમાં આવી જાય ને તો આ ઘડતર પ્રક્રિયા શરૂ થઈ. બધાને આપણે બહેનોની વાત, બહેનોની ઘડતર પ્રસંગ તો કેટલા બધા કાલે આ પ્રસંગો છે, પણ એની વાત મારે નથી કરી. પણ આ ઘડતરની પ્રક્રિયા જે છે ને એ આપણે કરી શકીએ એમ છીએ. મને તો આટલું જ લાગે છે કે આપણે કેમ ના ઘડાઈ શકીએ. બાપુજી બેઠા, દીકરા બધી વેપારી ધંધો, મોટા ભાઈ દલાલી કરે માંડવીમાં, પણ માંડવીમાં ભણતા ભણતા બે વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા અને પરિવર્તન થઈ ગયું. માજીભાઈ એક છાત્રાલય છે, ઈશ્વરભાઈ સંભાળે છે એ છાત્રાલય. માજીભાઈ એટલે એમના ખાદી ને ગાંધીના દીક્ષા ગુરુ. એ 1939 સંપર્કમાં આવ્યા અને બસ માજીભાઈનું એટલું ધૂન લાગી ગઈ કે એની પાછળ રાત પ્રભાત ફેરી કરે ને, રાત્રિ શાળાઓ ચલાવે, લાઇબ્રેરી કરે ને, ખાદીની ફેરી કરે ને. છોકરાઓ કિશોર મિત્ર મંડળ સ્થાપ્યું. 12-13 વર્ષના છોકરાઓ હતા એને કરવા માંડ્યા. અને પછી નાના કાકા, નાના વોરા ઉત્તર નામ આપ્યું છે, કોઈ એક પૈસો નથી આપ્યો આપણને, પણ બસ એ ગુણ સ્મરણ માટે થઈને નામ આપ્યા છે. તો નાના કાકાના ગુરુ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત પ્રકાંડ પંડિત અને શું જાણે આ બધું. સર્વેશ વોરા નામ આવે છે ને એના દાદા પ્રમોદભાઈ વોરા અને કોઈ સંગીતકારોની આખી એ બધું બહુ જ જેને કહીએ એવું ફેમિલી કે કળાઓ બહુ જ પાક્યા છે. તો આ નાના કાકા અને આ પુરુષોને કારણે બાપુજીનું પરિવર્તન થયું. અને ગામડામાં જ અહીં નહીં, 1950માં તો વલ્લભપુર એક નાનો વાંઢિયો, આ તો પછી 1978માં શરૂ કર્યું, પણ 50માં એક વલ્લભપુર ગામે બેઠા ને. વલ્લભપુર નામે નહોતું, સરદાર વલ્લભભાઈ નામે એ વલ્લભપુર સરદારનું અવસાન થયું તે ગામનું વલ્લભપુર આપ્યું. પણ એ વલ્લભપુર એક નાનું વાંઢિયું વરનારા કહેવાતું, ત્યાં બેઠા બાપુજી. એમના સ્મૃતિ ગ્રંથમાં બધી વાતો છે. તો આ જે પરિવર્તનો આવ્યા એ જ મહત્વના છે કે માણસ પગલું માંડે એ વેપાર કરી શક્યા હોત અને ઘણું અમારા માટે મૂકી શક્યા હોત. અમારા પર શું કાંઈ જ નહીં, અમે બધા અમારી રીતે થયા પગભર. એનાથી બાપુજી એક પૈસો કઈ મૂક્યો એમ નથી, દેવું પણ નથી મૂક્યું, એમ કઈ વસ્તુ નથી મૂકી. એને એક કાલ કહેતા હતા કે એક પેટીમાં આવી ગયેલો સામાન, તે બાપુજીને મારા સસરા કેશુભાઈ ભાવસા કારકુંડલાના ફકીર માણસ, ઋષિ પુરુષ એકદમ, આ નકુલભાઈના પિતાજી એકદમ અદભુત વ્યક્તિત્વ. પૈસા જ ના હોય, નાની એવી ખેતી, એમાં 2-3 એકરમાં કઈ પાકે, એ પાકે પછી બદલો કરે કે આ મારે બાજરી પાકે છે ને તો આ બાજરી હું આપું તો ગોળ આપજે, તો દૂધ આપજે. આમ જેને આપણે બાળકનું શિક્ષણ જૂના વખત વિનિમય પ્રથા એવું ચાલે. પૈસા એની તો પોલિટિકલ સફરનો પાસ હતો, જ્યાં જવું હોય તો પાસ નાખે, બસમાં જાય, ટ્રેનમાં જાય, વિમાનમાં જઈ શકે એવું બધું પાસ હતો, કારણ કે નેશનલ લેવલનો પાસ હતો એની પાસે. એટલે પાસનો ઉપયોગ ભરપૂર કર્યો એમણે. પણ પૈસા ખિસ્સામાં હોય બને નહીં. બબલુભાઈનું જીવન તમે જુઓ ને, બબલુભાઈ મહેતા થામણા ગામમાં રહેતા, પેલા માસડા ગયા. તો માસરા ગામમાં પેલા થયું મારે આ ગાંધીની વાત છે ને, એ કે છે ગાંધી ગામડે જાઓ, તો હું ગામડે જાઉં. જો કેવો રંગ લાગે છે. આજે પણ કરવા જેવું છે. તમે બધા બાળકો, દીકરા દીકરીઓ આ ખરેખર સમજજો, વિચારજો કે આપણી શક્તિનો ઉપયોગ ક્યાંક, કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને ભૂખ્યું રહેવા માટે આપણે મથવાનું પણ નથી. આપણી યોગક્ષેમની ચિંતા કરવાની છે, અંદર પરિવારની ચિંતા કરવાની છે, અને છતાં બધું ઘણું જ કરી શકીએ છીએ, ઘણું જ કરી શકીએ. આ કોકીબેન બેઠા છે, કોકીબેન આચાર્ય એક પીટીસી કોલેજના, અને નિવૃત્ત થયા, પેન્શન મળે આજે પણ, અને પેન્શનનો ઉપયોગ એ અમારા કામોમાં કરી નાખે છે. આ મેં ગાંધી કેન્દ્ર શરૂ કર્યું ને તો સૌથી પહેલા લાખ રૂપિયા કોકીબેન મને મોકલી આપ્યા કે તું આ કામ કરે છે તો મારું યોગદાન. હમણાં આવે 50,000 મને હમણાં મોકલ્યા, ચેક લેતા આવ્યા. તો પેન્શન મળે છે,
પણ ઉપયોગ પોતાના જરૂર જેટલી જ કરી બધી રકમ આપી જ દેશે. પણ એમણે જે દીવો પ્રગટાવ્યો, આ ગાંધીમાં જે દીવા પ્રગટાવ્યો, ભીખુભાઈનો પતિ અને બંને જણા થઈને જે કામ કર્યું છે ધરમપુરના જંગલોમાં, તમે વાંચો, એમને આત્મકથા લખી છે નાની એવી ટૂંકી, રાખજો કે ત્યાં કેટલા પાણીના કામો, સ્વરોજગારીના કામો, શિક્ષણના કામો, લોકોને આમ રોજી રોટી આપવાના કામો, કેટલા બધા કામો થયા. ત્યાં બળદ ચાલે જ નહીં, કારણ કે જમીન ઢાળવાળી, નાના નાના ખેતરો. તો એને કહીએ પાડાથી ખેતી થાય, તો પાડા કચ્છમાંથી લઈ જાય અને ત્યાં ખેડૂતોને આપે, અને સા મફત નહીં કે ભાઈ આ 500 રૂપિયાનો પાડો આવે છે ને તો 250 રૂપિયા તું આપ અથવા 200 રૂપિયા તું આપ, બાકી સંસ્થા આપશે. તો આ રીતે એક 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 સહભાગિતાથી એમણે કામ કર્યું. અને કેટલા તો આ જે બધા લોકો બેઠા, બાપુજી ગાંધીને જોયા જ નહોતા, ગાંધીના યુગમાં હતા, એમાં છતાં ક્યારેય મન ના થયું કે બાપુને જોવા જાઓ, ગાંધીને જોવા જાઓ, જોયા જ નહીં એમણે. કારણ કે હું બાપુનું કામ જ કરું છું, જોવાથી શું ફેર પડે છે. એટલે વ્યક્તિની પૂજા નહીં પણ કાર્ય જે છે એની પૂજા કરવાની. ગાંધી કહ્યું ગામડામાં જાઓ, ગાંધી કે ખાદીનું કામ કરો. પછી વિનોબાજી સાથે બાપુજી જોડાયા તો બધાના કામદાનમાં એવા રમમાણ થઈ ગયા કે એમાં જ રે. અમે તો ઘરે હોઈએ નાના હતા ત્યારે, બાપુજી આવે ત્યાં ખબર બાપુજી આજે આવ્યા છે. મહિનો 12 ક્યાં ગયા હતા તો એનો બાબા સાથે પદયાત્રામાં. અરે બાપરે બાપ, આ બધા એ બાબાઓ બેઠા છે એનું શું, કઈ નહીં, એનો બાબા ઉપર બાબા સંભાળે, હું આ બાબા સાથે પદયાત્રા જાઉં છું. આવી ના ફકીરી ક્યારેક લાગે કે આ ના ફિકરાય પણ કેવી કેટલી સારી કે નહીં એવું લાગે ક્યારેક. પણ આ જે છે ને સ્પર્શ થયો, એ સ્પર્શ આજની પેઢીને થાય એટલા માટે શિબિરો છે. બાકી આપણે જ્ઞાન ગમત કરવા માટે અને બૌદ્ધિક લેવલ ઊંચું કરવું છે જ નહીં. ગાંધીજી કહેતા હું બુદ્ધિશાળી છું જ નહીં, બહુ ઓછું જ વાંચ્યું છે ને મારા કાંઈ બહુ બુદ્ધિ પણ નથી. તો બહુ બુદ્ધિની જરૂર ક્યાં છે આપણને? બુદ્ધિની જરૂર છે તો જરૂર એ બધા કામ કરનારા કામ કરે જ છે. આપણે આઈન્સ્ટાઈન પણ જોઈએ, ન્યૂટન પણ જોઈએ, ગુરુદેવ પણ જોઈએ, વ્યાસ અને વાલ્મીકી પણ જોઈએ, અને વધારે તો જોઈએ કામ કરનારાઓ ગામડા. તમે જ્યાં છો ત્યાં માણસ જ્યાં છે ને ત્યાંથી કામ કરી શકે છે. હું એક શેરીમાં રહેતો હોઉં તો એ શેરીમાંથી હું કામ કરી શકું, સારું કામ, બાળકોને ભણાવવાનું, સફાઈ કરાવવાનું, લોકોને મળવાનું, કેમ છો ભાઈ, બાપા કેમ છો, તો મેં તબિયત સારી છે ને, આવું પૂછવાનું. કેટલા કામો તમે કરી શકો. એક હૃદયની સંવેદના વેવડાવવી એ પણ સેવા છે. કોઈને બે શબ્દો કેવા વિચાર આપવો એ પણ સેવા છે. એક બાળક એક કોઈ સ્ત્રી નું બાળક ગુજરી ગયું, આવું ક્યાંક વાંચેલું, તો બધા ખરખરો કરવા જાય, આશ્વાસન આપવા માટે છે, દિલગીરી પ્રદર્શિત કરે. એક બાળક હતું, સાથે ગયું, અને બાળકે શું કર્યું, શું ખરખરો કરવાનું, શું વિચાર બોલવાનો, એ તો જઈને બેના ખોળામાં બેસી ગયું. જો આ કેટલું સાંત્વના આપી દીધું કે માં તમારો દીકરો મરી ગયો ને, હું છું ને. કેવો મોટો ગાંધીજીનો પ્રસંગ છે. બિહારમાં કોઈ માં મળવા આવ્યા અને દીકરો આ સત્યાગ્રહમાં મરી ગયો હતો. માનો એકલો એક દીકરો, જો કેવી રીતે કેળવણી મળે છે. તો ઘડતરની વાત કરી ને, ઘડતર માનો એક, મને કેજો ટાઈમ થાય એટલે મને બહુ ખબર નહીં પડે. 5 મિનિટ બાકી રહી, બાપરે બાપ, હજુ શરૂઆત કરી છે. તો પ્રશ્નો નહીં પૂછે તો કોણ ગયા? ના પ્રશ્ન જરૂર પૂછીએ, પણ આ ઘડતરની વાત છોડી દઈએ છીએ આપણે પ્રસંગની વાત. તો આ ઘડતરની વાતમાં ઘડતર કોણ કરી શકે ને એ બીજો મુદ્દો છે. મને એમ થાય છે કે આ સમજવા જેવું છે. આપણી જાતનું ઘડતર આપણે કરી શકીએ, પણ સમાજનું ઘડતર, નાગરિક ઘડતર, સ્ત્રીઓનું ઘડતર, વિદ્યાર્થીનું ઘડતર, આ ઘડતર શબ્દ જે છે ને, નાના દાદીનું આત્મકથા છે, નામ જ છે ઘડતર ને ચણતર. તો ઘડતર કરવા માટે દરેક વ્યક્તિ નથી કરી શકતી, અસર એ નથી પડતી. એક ગુણાતીતાનંદી સ્વામી થઈ ગયા સ્વામિનારાયણમાં, અને એના શિષ્યોને કે સ્વામીજી આ તમે જે બોલો છો ને તો લોકો બધા સ્વીકારી લે છે કે વ્યસન મુક્ત છોડવાના તો છોડી દે છે, આવું નહીં કરવાનું, વહેલા ઉઠવાનું, બધા ઉઠવા માંડે છે. હા, અમે જીભ થાકી જાય છે બોલીને, તો અમારે તો માનતા જ નથી. તો ભાઈ એવું છે ને, તમે બધા શેકેલા ચણા છો, હું કાચો ચણો છું. શેકેલા ચણ ઉગે નહીં, વાવીએ ને તો શેકેલા ચણ ના ઉગે, કાચા ચણા ઉગે. હું કાચો ચણ છું, ઉગે છે મારી વાત. આ
કાચા ચણા થવું ને ટકોરાબંધ થવું એ ગાંધી છે. તો આ ગાંધીની આ વાત એટલે કોણ ઘડતર કરી શકે? આપણે પહેલા આપણે નિર્માણ કરી ત્યાં જ્ઞાન કરી શકીએ. ઘણા કેટલા પ્રસંગો છે કે ગોળ ખાલી ના પાડે તો ના હું પેલા ગોળ છોડું પછી કહીશ. કેટલી વાતો છે આપણે ત્યાં. તો પોતે એટલે ગાંધી કરી શક્યા ને એનું સૌથી મોટું કારણ ગાંધી વિકારોથી ઉપર ઉઠી ગયા હતા. બસ આ એક જ શબ્દમાં તમે સમજી લો કે મનોદૈહિક જે બધું છે એ સા મુક્ત થયા હતા, મુક્ત ન પણ થયા હોય પણ કેટલા ઊંચા થયા હતા એ તો કેટલા બધા પ્રસંગો આપણે સમજ્યા. એટલે હજારો સ્ત્રીઓ એના પડ્યો પર ઝીલે અને આમ બધું જ માની લે એનું, અને પિતા સ્થાને, માતા સ્થાને, ગુરુ સ્થાને, જે સ્થાને એને ખાલી લાગતું હોય એ સ્થાને સ્થાપે. એ શક્ય કેવી રીતે બને? તમે કોઈ બહેનોના સંપર્કમાં આવવું હોય તો તમારે વિકાર મુક્ત થવું જ પડે. વિકાર સાથે બહેનો બહુ જ હોશિયાર હોય, એ આંખોમાંથી પારખી લે છે કે આ પુરુષ કેવો છે, આ ભાઈ કેવો છે. તો આ ગાંધીની જે ઊંચાઈ હતી એમાં વિકાર મુક્તિની સાધના, વિકારથી મુક્તિ. એટલે કહેલું કે ધણી પણ છોડ્યું ને ત્યારે હું મારી સ્ત્રીને સમજી શક્યો, શીખી શક્યો અને પછી હું આગળ વધી શક્યો. આ ધણી પણ છોડવું કેટલી મોટી વાત છે. એટલે ધણી પણ સ્ત્રી ઉપર જ નહીં પણ વસ્તુ ઉપરનું પણ ધણી પણ આ એ માલિકી ભાવ, મમતા. એટલે એમણે ગીતાનો ઉપદેશમાં કહ્યું અનાસક્તિ યોગ. તો આ તો એક માણસ પોતે આગળ આવી જાઓ બેટા. તો આ આપણે કરી શકીએ ને. આ ધણી પણ છોડવાનું કામ, મમત્વ છોડવાનું કામ, અને ધણી આપણે આપણી જાતના થવાનું છે. ધણી પણ છોડવું છે ને ધણી થવાનું પણ છે. આ કેટલું બહુ જ મોટું કામ છે. તો આ સામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ ત્યારે એની અસર પડે છે, એ અસર નથી પડતી. અને આપણા હાથમાં જ છે, આપણા હાથમાં જ છે. કન્ફ્યુશિયસ નું આશ્રમ ચાલતો હતો ચાઇનામાં, અને આશ્રમ છોકરાઓ ભણે ત્યારે કઈ પ્રશ્ન પૂછીને જાય, અને જો જવાબ સાચો કન્ફ્યુઝન આપી શકે તો સારું, ના આપી શકે તો એ થાય કે તમે અમને ભણા પણ તમે જો કાચા છો, તમે જ પાક્યા નથી. તો એક છોકરો બહુ હોશિયાર હતો, એને બાજરે કબૂતર પકડી આવ્યો, પક્ષી પકડી આવ્યો અને આમ ચાળની નીચે મૂકી દીધું. અને કન્ફ્યુઝન એને કહ્યું ગુરુદેવ મારે પ્રશ્ન પૂછવાનો છે, આજે વિદાય લેવાનો છું. તો પૂછ. તો મેં જે આ પક્ષી પકડ્યું છે એ જીવતું છે કે મરેલું? જો જીવતું કે તો મારી રાખે, મરેલું કે તો જીવતું બતાવે. કરું છું તો કોન્ફ્યુઝ તો હોશિયાર ને કે એ તારા હાથમાં છે બધું. આપણા હાથમાં છે. મૂળ વાત આટલી છે કે આ બધું આપણા હાથમાં છે. જો આપણા હાથમાં છે સમજી શકીએ ને તો આપણે પાસ થઈ ગયા કહેવાય. અને આપણે આપણા જીવનને આ ઘડતર કરવા, આપણે નકશો પર જાતે કરવાનો જ છે. આપણા જીવન થોડા સંકલ્પો કરીએ, સંકલ્પ મુજબ પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ કરે આગળ પાછળ જજમેન્ટ લેતા જઈએ, જાતને તપાસતા જઈએ, બીજું કંઈ લેતા જઈએ. એમ નાના વ્રતો એક પગલાથી આગળ વધાય છે. ભલે તમારે અહીંથી રાપર જવો હોય કે અમદાવાદ જવો હોય પણ પગલું તો એક જ માનવું પડશે. એમ જીવનની યાત્રાનું પગલું એક જ મંડાય છે. એક મંડાય છે પણ એ પગલું બહુ જ મહત્વપૂર્ણ છે, નહીં તો બધા પગલા વ્યર્થ જવાના છે. તો આ જે પગલું મંડાય છે એ આપણું આવું આ દિશામાં મંડાય, આપણે બધા જાગૃત બનીએ, આપણે જાતને જોતા થઈએ, જાત સાથે દઈએ તો બહુ સારું થાય. બસ મારે આટલી થોડી વાત કરું. ઘડતર આખી મારા મનમાં તો ઘડતરની વાત કરીને ઘડતરની પ્રક્રિયાની વાત કરવી, કોણ ઘડતર કરી શકે એવી થોડી વાત એવું મારા મનમાં ચાલતું હતું. તો એને બધું શેરભેળ કરીને તમને પણ શું કહેવાય ભેળ કે છે ને ખાવાની, એ ભેળ પીરસી છે પણ ભેળ બહુ મજાની હોય છે આમ તો. ચાલો હવે પ્રશ્ન કર્યો હોય તો. તમારા જીવનમાં ગાંધીનો પ્રભાવ
કેવી રીતે તમે મને છે પરિવારમાં છે. પહેલી વાત છે કે બાપુજી ગાંધી માર્ગે ચાલ્યા. પરિવારની તો વાત કરી અન્ય હા કોઈ હા. પછી હું જ્યાં ભણ્યો ને, બીજું મને સૌથી પરિવાર કરતા ગાંધીનો સંસ્કાર વધારે થયો તો હું જે નાના દાદાની સંસ્થામાં ભણ્યો ને, આંબલા ભણ્યો 1960. હું ને દિનેશભાઈ બંને સાથે ભણવા ગયેલા. નાના દિનેશભાઈ 5મા, હું 7મામાં. અને અહીંથી પાછું અમારે તો રહેતા ત્યાંથી પેલા ગાડામાં બેસીએ ને પછી બસ મળે ને પછી ગાંધીધામ જઈને ત્યાં ટ્રેન મળે કંડલાથી સ્ટીમરમાં નવલખી જઈએ ને જાત મુસાફરી કરીને 2 દિવસે પહોંચીએ. તો એ જે સંસ્થામાં અમને મળ્યું ને જીવન, આમ હું તળ્યો કહેતો હોઉં છું કે આ મારા લોહીની જગ્યાએ ને આમળા સણોસરા રહે છે. એટલે જીવનમાં ગુરુજનો કે સંસ્થા કે સંસ્થા વાતાવરણ શું ભાગ ભજવી શકે આજે શું છે મને ખબર નથી. હો, આ તો હું જયારે ભણતો હતો 60 થી 67 ગાળામાં આંબલા સણોસરા એની હું વાત કરું છું. દિનેશભાઈ પણ એવું જ કે અમને બંનેનો એવો જ અનુભવ થયો. એટલી મજા આવતી, એટલું પારિવારિકતા લાગતી, એટલી આત્મીયતા લાગતી કે શાળા છોડીને સંસ્થા છોડી અમે કચ્છથી ગયેલા. અને પાછા અમે તો અમુક પરિવારના બાળકો એટલે અમુક રીતે ખાવા ટેવાયેલા, અમારા ઘરમાં ડબ્બા ભરેલા જ હોય ફરસાણના, વારંવાર કાંઈક ખાવા જોઈએ અને ત્યાં સંસ્થામાં ગયેલા. તો આ જોવા છતાં એવી બધી મજા આવતી ને કેમ થયું વેકેશનમાં અહીં જ રહી જઈએ. તો આ જે છે એની આત્મીયતા, પારિવારિકતા, અને એને કારણે વાંચન બહુ મળ્યું તને. લાઇબ્રેરી મોટી અને ખુલ્લી લાઇબ્રેરી, એટલે જેટલું વાંચવું એટલે વાંચવાની છૂટ. અને મને તો ખબર નહીં, ભગવાનની જ કૃપા રહી કે ત્યાં તો શ્રમ 2-2.5 કલાક ફરજિયાત કરવાનો હોય, પણ મને મુક્તિ. તું જ્યાં લાઇબ્રેરીમાં બેસ, સંભાળ લાઇબ્રેરી, રજીસ્ટર રાખ ને આ કર તે કર. કામ મને એવા મળ્યા અને મિત્રો એવા મળ્યા કે મારા બધું કામ કરી નાખ્યું. મને કે તારે એમને ભણાવવાનું, કાંઈ કરવાનું નહીં. બોલતો તો આવડતું હતું એટલે ચાલતું. તો એ સંસ્થાઓ એનું સાનિધ્ય, નાના દાદાનું સાનિધ્ય નથી મળ્યું. મનુ દાદા, થોડુંક મુશકર દાદાનું વિતરણ તો ભરપૂર મળ્યું. આ બધા દાદાઓ હતા ખરેખર. આ બધા પ્રકાશ પ્રગટવા માંડે કે આવી રીતે ભણ્યા છીએ. તો એ બીજું થયું. ત્રીજું, અભ્યાસ પછી ગાંધીને મને ગાંધી વિનોબા બે બહુ ગમતા, રામકૃષ્ણ પરમહંસ ગમતા. અને આજે પણ મને ગાંધી ને ઠાકુર, એટલે હું ઠાકુરનું અહીંયા રાખ્યું છે. કોઈને ક્યાં હશે ગાંધી સંસ્થા ઠાકુર, તો એ બધી વાતો નથી. પણ ઠાકુર ગાંધી કહે મારું હૃદય સ્ત્રીનું હૃદય છે. હું સ્ત્રી બન્યો છું, હું કેટલાની માતા બન્યો છું, કોઈ પિતા બન્યો છું, પણ મારું હૃદય સ્ત્રીનું હૃદય છે. સ્ત્રી માટે બહુ સુંદર સ્ત્રી કરુણાની મૂર્તિ, સ્ત્રી ત્યાગની મૂર્તિ, સ્ત્રી અહિંસાનું સાક્ષાત પ્રતિમા, આવું બધું કહેતા. તો ઠાકુર પોતે બધા ધર્મની સાધના કરી. ઠાકુરે રામકૃષ્ણ પરમહંસ એને ઠાકુર કહે છે, અમે ઠાકુર કહીએ છીએ. તો એ રામકૃષ્ણ પરમહંસ બધા ધર્મની સાધના કરી. અને ધર્મની સાધના, ઇસ્લામ ધર્મની સાધના વખતે નમાજ પડતા, એ ટોપી પહેરતા, અને બિલકુલ પોતળી પહેરે, ઇસ્લામ જે પહેરે, અને એવું જ એ લાગે કે આ ઇસ્લામની કોઈ શું એવો વ્યક્તિ છે, પાકી ગયેલો માણસ લાગે છે પાક. તો એવું કરતા અને સ્ત્રીની સાધના કરી. જો અદભુત છે આ પુરુષોનું. મને છે બંગાળમાં લેખક તરીકે શરદ બાબુ ગમે, બહુ જ ગમે. શરદ બાબુના પુસ્તક નાનપણમાં વાંચેલા, અને આજે પણ મને લાગે છે કે ભલે જ તમે મળતો, આંખો મારી બહુ જ કાચી થઈ ગઈ, નથી વાંચી શકતો, પણ શરદ બાબુ આજે પણ ગમે. સ્ત્રી હૃદયના ઊંડાણને સ્પર્શનાર ને સ્પર્શીને વાત કરનાર, સમજ જેવી છે તે સ્ત્રી સ્વીકારી લો. એ શરદ બાબુ તમે વાંચ્યા વગર તમે ગુજરાતી ભાષાને કહેવા, ગુજરાતીના નથી, બંગાળના છે, પણ જેમ તમને ગુજરાતીમાં કેવું પડે કે આને વાંચો આને વાંચો, એમાં શરદ બાબુના અનુવાદો વાંચો. અદભુત અનુવાદ, અદભુત પુસ્તકો છે. મને શરદ બાબુ ગમે કારણ કે સ્ત્રી હૃદયના ઊંડાણમાં ઉતરીને અંદરની ઉર્મિઓ ભાવ જગત ખોલતા ગયા અને ખીલવતા ગયા, પ્રદર્શિત કરતા મૂકતા ગયા. એ મને ઠાકુર ગમે કે સ્ત્રી બન્યા. સ્ત્રી જેવું જ ચાલવાનું, વર્તવાનું, શરીરના આકારો થવા માંડે, એને ધર્મ, શ્રી ધર્મ જે કહીએ છીએ એ આવવા માંડે. જો તો ખરા કેવી સાધના છે કે એ અનુભવ કરી શકે છે. તો એ સ્ત્રીઓને સમજી શકે. એ માતા તરીકેની પૂજા કરતા હતા કાલીની. તો આ જે શારદા દેવી પણ પૂજા જ કરીને એમને પૂજા કરી. શારદા દેવી એના માટે શારદા દેવી જ હતા, સ્ત્રી હતા જ નહીં એમના. તો અને ઠાકુરે કહ્યું કે હું જઉં છું હવે, એ 50 વર્ષ માણસ થયા હતા ને કેન્સરને કારણે ગયા.
તો એક શારદાદેવીને કહેતા ગયા આ ચાંદલો ભૂસવાનો નથી, આ બંગડીઓ તોડવાની નથી, હું અહીંયા જ છું, ક્યાંય જતો નથી, તમે તો દેવી છો. તો આ જે વાત છે એ ઠાકોરની વાત કે સ્ત્રી બની શક્યા. શરદ બાબુની વાત, સ્ત્રી બન્યા ન હોવા છતાં સ્ત્રીના હૃદય સુધી પ્રવેશી શક્યા. એવો તો તમે વાંચતા જાઓ. મને તો સૌથી મોટી ખોટ લાગે છે તો એક અવસ્થા આવશે તો વાંચન ખરી પડશે, પછી વાંચન જરૂર નહીં પડે. આજે હું બહુ જ ઓછું વાંચી શકું છું, પણ જે તમે અત્યારે જે ઘડાવવું છે ને, ઘડતરની પ્રક્રિયામાં વાંચન ખૂબ ઉપયોગી થશે તમને. એટલી ઉર્જા શક્તિ આપશે, વિચારનું ભાથું આપશે, એટલે કે સ્ફૂર્તિ રહેશે. કપડા ભલે સીધા સાદા પર કેતો અમારો સોક્રેટિસ કે આ યુદ્ધનું મૂળ છે ને આપણે છીએ. એક સોક્રેટિસ કે લોકો જો જાડા કપડા પહેરવાની ટેવ પડી જાય ને જાડું ખાવાની ટેવ પડી જાય ને તો કોઈ યુદ્ધ થાય જ નહીં. આ જાડામાંથી મુલાયમ તરફ ગયા ને એટલે યુદ્ધ આવ્યા છે. વિચારજો, આખી જીવનશૈલી જે આપણી છે. તો આ બધી નાની નાની વાતો છે પણ પાયની વાતો છે. ગુજરાતમાં આવું કામ કરનારા, ગાંધીનું કામ કરનારા કેટલા છે. અત્યારે સમય જ નથી એટલે હું વાત નથી કરી શકતો. મને ક્યારેક થાય કે એ બધા પાત્રોને મળી શકાય. ખૂણે ખૂણે ક્યાં બેઠેલા જ કોઈને મિનળબેને પ્રકાશ આમટેની વાત કરી, સેવાની વાત કરી, કોકીબેન સુજાતાની વાત કરી. આ થોડા નમૂનાઓ. પ્રકાશભાઈનું કામ મોટું, સુજાતાનું કામ નાનું, પણ નાના નાના દીવડાઓ ટમટમે છે આજે પણ. એ દીવડાઓ આથમમાં ના ત્યારે આપણે પાછી દીવડા બનવાનું છે. કોઈ કરે ટાગોરના ગીત જેવું, મેઘાણીનું ગીત મને મેઘાણીએ અનુવાદ કર્યો છે. માટીર પ્રદીપ, મૂળ બંગાળમાં એક કવિતા નામ છે માટીર પ્રદીપ. અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, સૂર્ય અસ્ત, રવિ સૂર્ય અસ્ત થઈ રહ્યો છે, અવની પૃથ્વી કોઈ અસ્ત જાતા રવિ પૂછતા અવનીને સારસો કોણ કર્તવ્ય મારા, મારા કર્તવ્ય કોણ સારશે, સારશે કોણ કર્તવ્ય મારા, અમારું કામ કોણ કરશે, પ્રકાશ આપવાનું, ઉર્જા આપવાનું, ઉષ્મા આપવાનું. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઉભા સૌ, મોં પડ્યા સરોના સાવ કાળા, ઓ કાળા ધબ. આ સૂર્યનું કામ અમે આપણા ના કરી શકીએ, અમારું ગજું નહીં. સાંભળી પ્રશ્ન સૌ સ્તબ્ધ ઉભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોળિયું એક માટી તણું, ભીડને કોક કોણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવર, પ્રભુ એટલું સોંપશો તો કરીશું. તમે સૂર્ય ભગવાન ના થઈ શકો, કોળી જરૂર બની શકો. હવે કોળી જ બનવાનું છે. આ ગાંધી શીખવે છે. ચાલો પૂરું. ગાંધીના આજના લોકો સમજી નહીં શકતા, એમને અશબ્દ બોલે છે કે ગાંધીજીએ શું કર્યું છે, કેમ. એટલે વાંચવું પડશે, તમારે ઊંડા જવું પડશે. સમજવા માટે થઈને આ વોટ્સએપ યુનિવર્સિટી છે ને બહુ ખોટું ભણાવે છે. એટલે તમારે એને છોડવી પડશે. જે યુનિવર્સિટી સારી નથી ને, સાંભળ ભાઈ, જે યુનિવર્સિટીમાં ક્યાં જ્ઞાન નથી, ખોટું જ મળે છે ને, એટલે છોડી દેવી પડે. તમે જેટલો રસ મુક્ત થશો ને એટલું તમે સાચું પામવા માટે પુરુષાર્થ કરશો. આને છોડી જ દો. કોઈ સારું લાગે તો ઠીક છે, બાકી છોડી દો. કેટલું પડેલું છે, ખાણની ખાણ છે, રત્નોની. તો તમારા હાથમાં સામે જ છે બધું, તમે એના ઉપર જ બેઠા છો. પણ વાત થાવ ને ખોળો પેટી તો નીકળશે બધું. બાકી તો આવું જ કર્યા કરશો ને તો તમારા મનમાં સ્પષ્ટ થશે જ નહીં. ઊંડા ઉતરવું પડે. જે ગાંધીજનો છે એની સાથે બેસવું પડે, ગાંધીને વાંચવા પડે, ગાંધી વિશે વાંચવું પડે. આ અકાલ પુરુષ નામની મેગઝીન શરૂ કર્યું, ખોટમાં જ ચાલે છે અમારે, અને છતાં અમે ચલાવીએ છીએ. મુક્તા નતા અહીંયા, અરે મુક્તા સંભાળવા હિસાબ કિતાબનું ગયા વર્ષે 1 લાખ રૂપિયા ખોટ આવી. આ વર્ષે કેટલી આવશે માર્ચ ખબર પડશે અમને. એટલે આપનારા આપે પણ છે, છતાં ખોટ આવે છે. અને પાછા 1 લાખ રૂપિયા ખોટ આવી, ખબર પડી અમારે વડીલને. મને રમેશભાઈ પાસે માગતા 1 લાખ હું મોકલી આપું છું. એટલે સરબરે થઈ ગઈ પાછી. અમારે ખોટ ગયા છે, ખોટ શબ્દ ખોટો છે ખરેખર. ખોટ કહું છું પણ ખોટ લેતી નથી. કોઈને પછી ઉદાર ચેતા માનવ નીકળી પડે છે. અને એ બધા પ્રકાર ટૂંકમાં આ અકાલ પુરુષ ચલાવવા જે થોડું અઘરું આવે છે, તમારા લેવલ ઉપર કેટલું મુકાય છે એમાં. એના કારણ એક જ છે કે આ નવી પેઢી સુધી ગાંધીની વાત પહોંચાડવી, ગાંધીના કામોની વાત પહોંચાડવી, ગાંધીનો સંદેશ પહોંચાડવો. ગાંધી એટલે એનો સંદેશ. એ કહ્યું ને ગઈકાલે કે બેઠા છે દિલ્હીમાં,
છેલ્લા દિવસો છે એમના, છેલ્લા એમને ખબર છે, છેલ્લા દિવસો ખબર તો છે કે હવે હું ગોળીથી મરવાનો છું. કહી દીધું, આગલા દિવસે કીધું કે ગોળીથી મરનું, હું જો ગોળીથી મરું તો જ મને મહાત્મા કહેજો. બે દિવસ ગોળીથી મર્યા. પણ એના એ દિવસોમાં પણ એક પરદેશી પત્રકાર સંદેશ લેવા માટે આવ્યો અને કહ્યું કે ગાંધીજી મને સંદેશ આપો. અને એવું કે બંગાળી શીખતા હતા અને લખે છે, અમાર જીવન ઈ અમાર બાની, મારું જીવન અમાર જીવન ઈ અમાર, એ જ મારી વાણી છે. માય લાઈફ ઇઝ માય મેસેજ. એ જે કહ્યું ને, એટલે નારાયણભાઈ જે શીર્ષક આપ્યું ને, એવું છે ને કઈ પુસ્તક 4 ભાગનું, મારું જીવન જ મારી વાણી. અને ઉમાશંકર કવિતા, મારું જીવન જ મારી વાણી, બીજું બધું ઝાકર પાણી. અદભુત. ઓહો, આ ઉમાશંકર વાંચો, નગીનદાસના લેખો વાંચો, કેટલું બધું. આપણા ગુજરાતી સાહિત્ય મબલકા ગાંધી અહીંના હતા, કેટલા લોકો સ્પર્શ્યા છે. એટલે તમે બીજું વાંચો તો ભલે વાંચો, પણ આ જે ખરેખર રત્નો છે ને, એનો તો હાર નહીં બનાવો અને બનાવટી મોતિયું પહેરી રાખશો તો કશું કામ આવવાનું નથી. ચમક દમક હશે જરા, પણ ચમક દમક કઈ કામ આવવાનું, એની કિંમત શું? કાંઈ નહીં. એટલા માટે તમે આ બધું છે ને, એનું પાન કરો, એનું રસપાન કરો, એનું ગુણ ગ્રહણ કરતા શીખવાથી. એટલે આવું કોઈ કહેનારા હોય ને, ઘણા બધા કહેનારા છે, મને ખબર છે. અને આજે તો એને બહુ બેકિંગ પણ છે સમર્થ પુરુષોનું. એટલે સમર્થ પુરુષો એકદમ સમજી શકશો કે એ લોકોને ટેકો પણ આપે છે ફેલાય એના માટે થઈને ભલભલા. અને મોટા સંગઠનો છે જેની પાછળ જ પડેલા છે કે આ ગાંધીને કેમ બદબોઈ કરવી, ગાંધીને કેમ નીચે ઉતારવો. એટલે ગાંધીના જે પ્રયોગો નોઆખલીમાં થયા એ પ્રયોગો વિશેની વાતવો અને ગોડસેનું મહિમા મંડન કરવું ને બધું ચાલે છે. પણ આપણે સાવ એવા ભોળા ભટાક થવાની જરૂર નથી, જાતે શોધવાની જરૂર છે. અને એ જ યુવાનોનું કામ છે. યુવા સાધુ, દ્રઢિષ્ઠો, બલિષ્ઠો અને ત્રીજો કે સ્વાધ્યાયથી રત હોય છે. સ્વાધ્યાય નિષ્ઠ, સ્વાધ્યાય યુવાનોનું લક્ષ્ય છે. તો તમે સ્વાધ્યાય કરો આ બધી બાબતમાં. અને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. એકલો પ્રશ્ન નથી, તો અનેકનો પ્રશ્ન છે. પણ બધા માટે એક જ વાત છે કે તમે ના સ્વાધ્યાય કરો, સમજો એ વાતને. અને એ કેવી ભવ્ય ચેતના હતી એ તમને સમજાતું જશે. ગાંધી પોતા વિશે એટલું બધું નથી કહ્યું. ગાંધી તો પોતા વિશે દૂર જ રહ્યા પદ વાત કરવા. આત્મકથા વાંચ્યું તો આત્મકથા ક્યાં પોતાની પ્રશંસા કરી જ નથી એમણે. પણ બીજા લોકો ખબર પડે છે કે આ કેવી તો દિવ્ય ભવ્ય વિશિષ્ટ એક ઉર્ધ્વ ચેતા એ વિભૂતિ હતી. દશાંગુણ ઉર્ધ્વ. ઠીક. એક સ્વાર્થી પ્રશ્ન એ છે કે ગાંધી અમને કામ શું આવશે? બહુ જ કામ, ક્ષણેક્ષર કામ આવે. જો ગાંધી છે ને બહુ જ પ્રેક્ટિસ નો માણસ છે, ફિલોસોફિકલ માણસ જ નથી. આ વાત સમજી લઈએ આપણે કે તત્વની ચર્ચા હોય, તત્વના ટુકડામાં પ્રેમ રસ પાને મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. અહીંયા તત્વ ટૂંપણું તુચ્છ જ લાગે. તો પ્રેમરસ જ જોઈ છે. અને પ્રેમરસ પામ્યો ને પ્રેમરસ પમાડતા ગયા. તો ગાંધી આપણા રોજના વ્યવહારમાં પહેલી વાત એ કે આપણી પાસે જે કપડા છે કેટલા છે, કેટલી જોડી આપણે વાપરીએ છીએ, બધા કેટલા છે, કેટલા જોડી તો વર્ષમાં 4 જોડી 5 જોડી 6 જોડી 7 જોડી કેટલા હોવો તો રોજ બદલાવો તોય હાલે મહિનો એક. એટલી જોડી. એવા જૂતા ચંપલ, એવી બધી બેનો એનું માથાની સામગ્રી. તો ગાંધીની શરૂઆત કરવી હોય ને તો આપણા જીવનમાં જે આપણે જીવીએ છીએ ને ત્યાંથી શરૂઆત કરવી પડે કે અમારે કેટલા જોઈએ. અને સાદાઈ, સિમ્પ્લિસિટી એ મસ્ત કોઈ પણ દેશ માટે, પરિવાર માટે, વ્યક્તિ માટે. આ બધો દેખાડો ભબકો છે ને એ અંદર જુદું અને આ બધો ભબકો દેખાડો એ કેટલી કોન્ટ્રાવર્સી ઉભી કરે છે. તો સાદાઈ, ગાંધીનો સિદ્ધાંત સાદાઈનો એ તમે બધા જ કરી શકો, બધા જ કરી શકો. ખાદી પહેરો તમને ગમે, અમારે જેવા તો એટલા બધા રાજી થઈ જાય ને ખાદી પહેરીએ તો પણ મોંઘી છે ને ઇસ્ત્રી નથી રહેતી, સારું નહીં પહેરો. પણ સાદાઈ તો રાખી શકો એમ છો, સદભાવ તો રાખી શકો એમ છો. આજે સૌથી મોટી ખોટ હોય ને તો પરસ્પર સદભાવની છે. પ્રેમ, એક હાર્મની, એક સંવાદિતા, એક લયબદ્ધ તાલબદ્ધતા જે છે જીવનનું મૂળ તત્વ છે. જીવન ક્ષમતામાં સંવાદિતામાં જ છે. પણ આપણું મન એ સંવાદીમાંથી વિસંવાદી બની જાય, મધુરું વાજિંત્ર બેસુરું બની જાય છે.
તો પરસ્પરનો સદભાવ, જો એક સૌથી મોટું શીખવા જો ગાંધીજીનું, ગાંધીજી છે કોઈને તિરસ્કાર જ નથી, કોઈનો ઇનકાર નકાર છે જ નહીં, બધાનો આવકાર. એટલે કેવી સ્ત્રીઓ આવી, આ બધી વાતો કરું ને તો ખરેખર મજા આવે ને, આપણે પ્રેરણા મળે એવું છે. કેવી રીતે સ્ત્રીઓની પાસે આવી છે અને બધાનો સ્વીકાર. એ ગાંધીની એક વિશેષતા તમને કહું, અને બધા મહાપુરુષોની વિશેષતા કહું, બધા ઋષિઓની વિશેષતા કહું, એ છે કે પ્રાપ્ત પરિસ્થિતિનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. જે કંઈ છે, જે પ્રાપ્ત છે, હું જેવો છું તેવો, મારી પત્ની જેવી છે તેવી, મારા બાળકો જેવા છે તેવા, આ સમાજ જેવો છે તેવો, આ જે છે એનો જ ઉપયોગ કરવાનો છે. એનામાં પરિવર્તન આવશે, તમે પણ પરિવર્તિત થશો, અને આખા વાઇબ્રેશન જે છે ને એ જુદા પ્રકાર સુગંધ આપતા થઈ જશે. તો પ્રાપ્ત પરિસ્થિતિનો, પ્રાપ્ત સામગ્રીનો, પ્રાપ્ત વસ્તુઓનો, પ્રાપ્ત જે કાંઈ છે એનો ઉપયોગ, જે નથી એની કામના કરવી, એ તો આકાશ કુસુમત વાત થઈ. પણ જે હાથમાં છે આમળું, એ આમળું જોવાનું છે કે આ તો મારા હાથમાં છે. તો એ વસ્તુ જે છે ગાંધીની વિશેષતા છે. જે મીઠાની કોઈ પ્રશ્ન આવ્યો તો પ્રશ્નને સંદર્ભમાં જ એમ વાત કરી. હું કાલે કોઈ કહેતો હતો, અમે આમલા ભણતા હતા અને એક બાળપણ લગ્ન થતા હતા, તો એક છોકરાની પત્ની એને ઘરે સાસરે, સાસરાને મારી નાખી. એ જો મારા આમ દૂધનું ડીટું કાપીએ, સ્ત્રીનું માથું કાપીએ, શું ફેર પડે? આવી માનસિકતા. મને દાદાને બધા ખબર પડી કે આવું થયું છે, અને છોકરાને કહ્યું કે એ આવું તારા માતા પિતાએ કરવાનું, મારી વહુ હતી, કાલે શું મોટું થઈ ગયું, મારી વહુ હતી, મિલકત જે મારી જે બાપુ ને. આ પ્રશ્નને શૈક્ષણિક રીતે લઈ શકાય. આખી સ્ત્રી જાતિ વિશેની આપણી માનસિકતા, દ્રષ્ટિ, વિચાર શૈલી, આ બધા મૂળ તપાસીને, અમે તો નાના બાળકો 8મા 9મા 10માના, તો અમારી વચ્ચે પણ પ્રશ્ન આવ્યો ત્યારે એ પ્રશ્નને શૈક્ષણિક રીતે કેમ, સામાજિક રીતે કેમ કરીશ. અને ગાંધીનું કામ આ કે બહેનોમાં સામાજિકતાનો એક અનુબંધ જોડી આપ્યો, એક સોશિયલ કન્સર્ન એ જોડી આપ્યું. એ બહુ મોટી વાત થઈ ગઈ. ઘરગથ્થુ ગૃહિણી હતી, બહાર નીકળી અને સમાજ વ્યાપ્ત બની ગઈ. બધા ત્યાં દાખલા નથી આપવા, પણ તમે વાંચજો, આવો પ્રશ્ન આવે તો વાંચજો. અને આવું ગાંધી સાહિત્ય વાંચશો ને તો તમને થોડું ધીરે ધીરે સમજાશે. પ્રશ્નો રહેવાનું તો પ્રશ્નો પછી ગમે તેમ પૂછી શકો છો. વાંચ્યા પછી પ્રશ્નો રહે ને તો જ આપણે એની વાત કરી શકાય. પણ વાંચ્યા વિના પ્રશ્નો જે છે ને એનું કેમ મારે સમાધાન કરવું, કોઈ પણ કેમ કરી શકે? તમે તો જાણતા જ નથી, કેમ વાત કરે? થોડો પાયો તો જોઈએ. પાયા વગર ભીતળા ઉભા ના રહે. ભીતળા ઉભા રાખવા હોય તો પાયો તો નાખવો પડે થોડો. તો તમે થોડો પાયો નાખવો પડે ગાંધીનું સાહિત્ય વાંચીને. અને યુટ્યુબ, હું તો ક્યાંક યુટ્યુબ પર ક્યાંક વ્યાખ્યાનો જોઉં છું, એવા સુંદર વ્યાખ્યાન હોય છે, એવા સુંદર ખરેખર. આ ભલું થજો મોબાઈલનું કે આ બધું સાંભળવા મળ્યું, ક્યાં સાંજવા હતા આપણે. સારું છે, મને ગમે છે, પણ ઉપયોગ કરતા આવડવો છે. વિવેક છે ને એ બહુ સરસ છે. તુલસીદાસે ધર્મરસનું વર્ણન કર્યું છે કે રાવણ સાથે યુદ્ધ કરવા જાય છે. રાવણ તો બોલો તત્વમાં બેઠો છે, રામ પગપાળા જાય છે. બરોબર કે વિભૂષણ કહ્યું, એ રામ ભાઈ, ભગવાન આ રાવણ છે ને આટલો યુદ્ધમાં સજ્જન, આટલા તો સૈનિકો આગળ પાછળ છે, આટલા આયુધો છે ને તમે તો પગપાળા જાઓ છો. તો કે સોરજ ધીરજ મોહી રથ ચાકા. સુરવીરતા, ધીરજ મારા રથના ચક્રો છે, પછી આ ધ્વજ પતાકા છે, પછી આ ઘોડા છે, આની દોરડું છે, ઘોડાને બાંધવાનું, આ બધું સમજાવે છે. તો આ પુરુષો આયુધ વગરના પણ આયુધ વાળા હોય છે, સુરવીરતા હોય છે. અને ગાંધી સુરવીર માણસનું જ કામ છે. તમે કહી દો, ઢીલો પોચો માણસ ગાંધીનું કામ કરી જ ના શકે. એ કે કાયરની અહિંસા છે જ નહીં. અહિંસા તો સુરવીરનું કામ છે. તો આપણે મર્દાનગી કસોટી સાચી. મર્દાનગી એટલે શરીરમાં ભલે શુક્લ ગળ્યું, કશો ફરક નથી પડતો. અંદરની મર્દાનગી, દૃઢતા, નિશ્ચય, સાહસિકતા. આ ગાંધીના સિમ્પ્લિસિટી કર્યું ને, સાહસિકતા જોઈશે. હાર્મોનિક કર્યું છે ને, સાહસિકતા જોઈશે. એને એક એક કામ સાહસિકતા જોઈએ. સાહસિક કામ થાય કેવી રીતે? તો સાહસિક. હવે ગાંધી કહેતા કે કાયર થવા કરતા હિંસા વધારે સારું છે. તો કાયર થઈને સ્વીકારી લો, સામનો કરો. શું છે તમને? અને થયું ને કાશ્મીર ઉપર પાકિસ્તાને આક્રમણ કર્યું, શું કરવું? સરદાર પટેલ તો વિમાનો મોકલ્યા ને બધું કર્યું. ગાંધી સમર્થન આપ્યું કે યોગ્ય કર્યું છે.
એ વખત હિંસાની વાત કરવા ના રહ્યા કે આપણે હુમલો ના કરવો જોઈએ ને આપણે બસ સોય શકો છે જવું જોઈએ ને, એવું ના કર્યું. ના, અત્યારે તો રાષ્ટ્રને બચાવવું એ આપણો ધર્મ છે. અને એમણે વિમાનો મોકલ્યા, આપણી સેનાને મોકલી અને સમર્થન આપ્યું છે. અને સરદાર પટેલે શાબાશી આપી છે કે વલ્લભભાઈ તે બરાબર કર્યું છે. કાયરતા તો નકામી જ છે, નામર્દતા ના જોઈએ, સુરવીરતા જોઈએ. તો ગાંધીનું કામ સુરવીરનું કામ છે. હિંમત પર કેવું પડે. આજે ચાલી રહ્યું છે ને, હિમાસીબેનનું આકર્ષણ ખરેખર સમજી શકું છું. અને ખરેખર કોઈ કેનાર છે જ નહીં. દુર્યોધનની પેલી સભામાં ભીષ્મ પિતા મુખ થઈ ગયા હતા, તો એ મુખતા આજે આ બધા આપણે સમજદાર માણસોમાં પણ આવી ગઈ છે. ખરેખર બહુ વેદના, વ્યથા, અકળામણ, વ્યાકુળતા એવું થાય એવું છે બધું. કેમ દીવાય ક્યારે મનોરંજન થાય કે આમાં જીવી કેવી શકાય? આટલું ખોટું ચાલે છે. શાસન પક્ષ તરફ ચાલે છે, શાસક પક્ષ તરફથી ચાલે છે, અધિકારીઓ દ્વારા ચાલે છે. બધા આમ એના વખાણ જ કર્યા કરે છે. પેલા રાજા મહારાજના છડી પહોંચાડે ને એવું છડી પોકારાયા કરે છે. અને આપણે મુખ બને જોઈ જ રહ્યા છીએ. ક્યાંક કેવું તો પડશે, કોઈ તો નીકળશે પણ વિકર્ણ જેવો કે આમ નહીં થવાનું, નો સર આ નહીં. તો વિકર્ણ તો ઉભા થવા જ પડશે ને, તો જ થશે ને. નહીં તો પછી આ ગાડું ક્યાં? હું શંકરભાઈ સવાલ કરતો હતો, આ વિશ્વગુરુ બી ખોટી વાતો છે. શું વિશ્વગુરુ થવાના આપણે જયારે દબાયેલા જ છીએ, સ્વતંત્રતા નથી, જયારે એક્સેલન્સ જોઈએ વિશ્વગુરુ થવા માટેની, એ કોઈ એક્સેલન્સ છે જ નહીં. સાવ આપણે બધા નબળા જ થતા જઈએ છીએ. તો ક્યાં વિશ્વગુરુ થવાના? આ વિશ્વગુરુ કઈ કઈ ઉલટા આપણે બધા દબાવતા જાય છે અને શાસન કરતા જાય છે. તો આ બધી વાતો છે, સમજવી પડશે તમારે. અને તમારા દીકરા દીકરીઓ તમારે ખાસ સમજવી પડશે. તમે આવતીકાલ તમારા હાથમાં છે. આવતીકાલની દોરી તમારે પકડવાની છે, નૈયા તમારે ચલાવવાની છે. તો નાવિકે તૈયાર થવું પડે. નાવિક તો બે બેદરકાર રહે ને તો નૌકા ગમે ત્યાં તૂટી જ જાય. આજે નાવિકો બધા બેદરકાર બની ગયા છે. આપણે એને કંટ્રોલમાં કરવા પડશે. બરાબર વિચારજો બધી વાતો ઉપર. એના માટે આ શિબિરો છે, એના માટે આ રમજાન વાળો પુરુષાર્થ કરે છે. આટલો ખર્ચ આપણે કરીએ છીએ અને પાછળ બાકી મોજ મજા કરવા ભેગા કરવા માટે આટલો ખર્ચો કરો. લાખ રૂપિયા ખર્ચો થશે શિબિરનો. તો લાખ રૂપિયા અમથા થોડા આવે છે. એટલા માટે જ કરી છે કે આ તમને સમજ મળે, આ તમને પોતા અંદરના સંવેદના વિકૃત કરી જાય, અંદર વીણાના તાર રંજણી ઉઠે. એટલા માટે પુરુષાર્થ છે. દાદા, અમારામાંથી કોઈએ ગાંધીજીની એક પણ ચોપડી વાંચી નથી, તો તમે હમણાં કહ્યું કે વાંચો, તો કઈ ચોપડી વાંચવી? તમે છે ને જીવનનું પરોઢ એવી યાદી આપો તો અમે હું 4-5 પુસ્તકો તમે કહી દઉં. અત્યારે જીવન પ્રવર ગાંધીજીના ભત્રીજા, અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં રહ્યા ને એટલા જ ગાળાની વાત લખી છે એમણે. બહુ રસપ્રદ શૈલીમાં છે, રમતિયાળ શૈલીમાં છે. એને લખતા નથી આવડતું, બોલતા નથી આવડતું, બધું લખે છે પ્રસ્તાવનામાં, પણ સરસ લખ્યું છે. તો જીવનનું પરોઢ વાંચવા જેવું છે. બીજું છે ને રમણલાલ રામનારાયણ પાઠક, હા, ક્રાંતિકારી ગાંધીજી. મેં આ ખિસકોલી નાખ્યું છે. એ આ જીવનની આખી વાત ટૂંકમાં આવી જાય છે. લુઈ ફિશરનું છે ગાંધીજીની કહાની, મૂળ અંગ્રેજીના મોટો વોલ્યુમ 700-800 પાનાનું, એનું સંક્ષિપ્ત અને ગુજરાતી અનુવાદ અને મેં જ પ્રકાશિત કરેલા. ગાંધીના ઘણા પુસ્તકો મેં પ્રકાશિત કર્યા. મને બહુ જ રસ, એટલું બધું કરે તો હવે બધું છૂટી ગયું છે. મેં તો ખૂબ પૈસા લઈને ખૂબ આપ્યા, ખર્ચો નીકળી પણ જતો એમાંથી, મને કોઈ ભારે પડ્યું જ નથી. પણ એ બધી વ્યવસ્થા હવે નથી થઈ શકતી. ખૂબ પુસ્તકો પ્રગટ કર્યા. આ બધા લુઈ ફિશરના 2 પુસ્તકો, એ વીક વિથ ગાંધી કરીને એણે 1942માં ગાંધીની મુલાકાત લીધેલી. ગાંધીજી સાથે અઠવાડિયું, વર્ષોથી 60 વર્ષથી એમને જૂનું પડ્યું રહેલું. પહેલી આવૃત્તિ પછી બીજી આવૃત્તિ આપણે કરી. આ મિલી ગ્રેહામ પોલાક, કાલે જ કોઈ વાત કરી, આ મને સોનલબેને કરી મિલીની વાત, ગાંધી ધ મેન, એનો અનુવાદ. અને મિલી પોલાકે લખ્યું છે કે હું મારી માને, મારા પતિને, મારી બેનપણીની જે વાતો ના કરી શકતી એ વાતો ગાંધીને કરતી. ગાંધી 26-27 વર્ષના અને કેટલી ખુલ્લી વાત કરે છે, અને એને કાંઈ
ભય નથી, એક બાળકો શું મળે છે. એવી અંગત વાતો કહેનારી સ્ત્રીઓ કેટલી બધી. એટલે ગોખલે કહેલું કે ગાંધી એવો છે કે જેની પાસે જતા આપણા વિકારો શમી જાય. વાહ. તમે જુઓ ને વ્યક્તિત્વ. ગાંધી ગોખલે જે અંજલિ આપે છે ગાંધીને, અંજલિ એટલે તો ગાંધી તો ગોખલે અમદાવાદમાં ગયા એટલે ગાંધી તો જે ભારતમાં આવેલા 100 દિવસો ગુજરી ગયા, પણ એને કહ્યું સાઉથ આફ્રિકામાં જ્યાં ગયા ત્યારે કે ગાંધી સામે જતા વિકારો શાંત થઈ ગયા. કેવું ભવ્ય દિવ્ય વ્યક્તિત્વ કહેવાય. એટલે તમે ગાંધીનું વાંચો. કાકા સાહેબ કાલેલકરના બાપુની છબી, ઉમાશંકરે ગાંધી કથા કરીને તમને આપ્યું નથી નહીં. આમાં નકલો એટલે બધે નહીં વાપરે. આમ બધા શિબિરમાં ઘણી જગ્યાએ આપીએ છીએ આપણે, પણ નકલો ખલાસ થઈ ગયો હશે. તો ગાંધી કથા પ્રસંગો જ છે ગાંધીજીના. ગાંધીના પ્રસંગના ઘણા પુસ્તકો છે. મુકુલભાઈ કલારસીના બહુ જ સુંદર પુસ્તકો, બહુ જ સુંદર. બાપુના જીવન પ્રસંગો કે આવા બધા. તો આ બધા વાંચવું તો વાંચો. પછી થોડુંક જો તમારે વધારે વાંચવાનું મન થાય ને, અને ગીતા વિશે વાંચવું હોય ને, ગાંધીજીની તો ગીતા બહુ જ વાંચું. નાની 32 પાનાની પુસ્તિકા, 32 હશે કે અમને ખબર નથી, નાની પુસ્તિકા ગીતા બહુ. અધ્યાયનું ગાંધીજી પોતે આપણે બે વિચાર પત્રો દ્વારા જેલમાં, ગાંધી જેલમાં બહુ લખ્યું છે, વાંચ્યું ઘણું છે ત્યાં. તો અને એક મંગલ પ્રભાત વ્રતો વિશે નહીં, થોડુંક ચિંતનાત્મક છે, પણ વ્રત મંગલ પ્રભાત દર મંગળવારે પ્રભાતે પત્રો લખતા મંગલ પ્રભાત, બધી રીતે યોગ્ય નામ. તો એ મંગળ પ્રભાત વાંચું ગાંધીનું. હિન્દુ સ્વરાજ વાંચું એમ કહું, પણ થોડુંક હિન્દુ સ્વરાજ કરવા માટે આમ વાંચવું જોઈએ. અભ્યાસ વાંચવું પણ જોઈએ કે ગાંધીની આખું ડિઝાઇન જે છે ને, ડિઝાઇન મૂળ એમાં જ છે, એ વાંચવું જોઈએ. તો એ વાંચવું. અને કોકે ભાઈ હિન્દુ કોણ વાંચવાનું? એટલે હિન્દ સ્વરાજ સુધી તું પહોંચાડે તો તું હજી તો એ લોકોએ ગાંધી શબ્દ નથી લાવ્યો. હિન્દુ સ્વરાજ શબ્દ સાંભળ્યો ને ઘણું થઈ ગયું. આને તો પડ્યો કોક દિવસ. ચાલો હવે નિરાશ ના થવાનું. રહ્યું કેટલું લુઈ ફિશર ને એવું વાંચે, લુઈ ફિશર ને બિલ પોલાર્ડ ને. પછી